जय गुरुदेव, जय 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 जय गुरुदेव। निज गुरु ज्ञान विबुधर आए, निज गुरु ज्ञान विबुधर आए, महामंगल मत सब ही उठाए, महामंगल मत सब ही उठाए। निज गुरु ज्ञान विबुधर आए, निज गुरु ज्ञान विबुधर आए। द्वैतपणु उपजावत हरता, द्वैतपणु उपजावत हरता, सो करता नहीं गाए, सो करता नहीं गाए। केवल हंसो सत केवल साहे, सत केवल साहे, सत केवल साहे। एवा प्रतापी जय गुरु गतिवंता तनय सरजी जीवलहे पाय मनुष्य दे मंगो माया मूल्य गुण को પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના દેહ સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા सकर्ता सतकैवलना महाद सजाण जाण अलौकिक दिव्य स्वरूप ने अनेक न्यायों द्वारा प्रत्यक्ष प्रमाण थी स्व अनुभव थी प्रतिपादन करी आपनार अनंत अंशोना तारणहार परम मोक्षना दाता सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणासागर महाराजना पट्ट शिष्य द्वितीय आचार्य पूज्यपाद श्री नारायणदास जी महाराज श्री प्रातः काल उपासना अंतर्गत गुरु महिमा ने विषय परम गुरु नो महिमा समझावता कहे छे के एवा प्रतापी जे गुरु गतिवंता तेने तजी जीव लहे नहीं अंता। आ जगतनी अंदर सृष्टिनी आद्यथी અત્યાર સુધી અનેક મહાપુરુષો થઈ ગયા, દરેકે ગુરુના મહિમાનું વર્ણન કર્યું છે અને એમાંય
સદગુરુનો મહિમા અપરંપાર છે. અત્યાર સુધી આ પૃથ્વી પર અનેક સદગુરુઓ થઈ ગયા છે અને એમની જ પરંપરાઓ ચાલે છે. કોઈ સામાન્ય ગુરુ એ કોઈ પરંપરા ચાલુ નથી કરી શકતા, પરંતુ જે મહાન સાધકો બન્યા, મહાન અનુભવી થયા, એવા મહાપુરુષોની વિચારધારામાંથી આ ધર્મની બધી પરંપરાઓ ચાલતી હોય છે અને એને ગુરુ સ્થાને સ્થાપી અને લોકો એમના ઉપદેશ અનુસાર ભક્તિ કરતા હોય છે. એટલે આજ સુધી અનેક મહાપુરુષો થઈ ગયા, સદગુરુઓ થઈ ગયા, પણ કોઈએ જગતના સર્જનહારનું યથાર્થ વર્ણન કર્યું નથી. સર્જનહાર એક હોવા છતાંય માન્યતાઓ અનેક છે, મતભેદો અનેક છે. એક સર્જનહાર હોય તો બધાનો મત એક થવો જોઈએ અને બધાએ એક પરિવારની જેમ રહેવું જોઈએ. પરંતુ ઘણીવાર ધર્મ માર્ગની અંદર પણ લડાઈ અને ઝઘડાઓ થતા હોય છે. એટલું જ નહીં, એક વિચારધારાની અંદર, એક પરંપરાની અંદર પણ મતભેદો ઉભા થઈ જતા હોય છે. આ સમજણનો અભાવ છે. વાસ્તવિક મુદ્દો એક હોવા છતાં એની અંદર પોતાની સમજણના મતભેદો હોય છે. તો જ્યારે આપણને સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે, એનો અનુભવ થાય છે, ત્યારે આ બધા જ મતભેદો દૂર થઈ જાય છે. એટલે આ મતભેદોને એક બાજુ રાખી આપણે એનો અનુભવ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તો સદગુરુએ આ જગતમાં જ્ઞાન આપ્યું છે, મહાન છે, પણ એમણે કર્તાનું સ્થાપન કર્યું નથી. એ પોતાને સ્વયં કરતા માને છે કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, હું જ પરમાત્મા છું. પણ કરુણાસાગર મહારાજના સિદ્ધાંત પ્રમાણે આ જગતમાં જેટલા પણ અંશો છે, કોઈ બ્રહ્મ નથી, કોઈ પરમાત્મા નથી. પરમાત્મા એક જ છે અને એના અંશો અનેક છે. અંશ ક્યારેય પરમાત્મા ના બની શકે, એની એકતા કરી શકે, એની કરુણા પ્રાપ્ત કરી અને મહાન કાર્ય પણ કરી શકે છે. પરમાત્માના જેવું જ કાર્ય કરી શકે, પણ પરમાત્મા તો પરમાત્મા છે. એટલે એક થોડો મતનો ભેદ છે. આપણે બ્રહ્મ છીએ એ પૂર્ણ અનુભવ નથી. એટલા માટે એ મહાપુરુષોને જે બ્રહ્મનો અનુભવ થયો અને પોતાને બ્રહ્મ માનવા લાગ્યા કે હું જ પરમેશ્વર છું, પરંતુ એ સમયે પોતાને ખબર નહીં પડે કે આ જગતનું સર્જન કેવી રીતે થયું છે. ભલે બ્રહ્મ બની જાય, પણ કહી તો બતાવે કે આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું છે. જેનું યથાર્થ વર્ણન કરુણાસાગર મહારાજ શ્રીએ કર્યું છે, જે પરમ ગુરુ છે. સદગુરુની ઉપર એક સ્ટેજ ઉપરનું છેલ્લું સ્ટેજ એ પરમ ગુરુનું છે. અને 4 વેદની ઉપર 5મા વેદનું સ્થાપન કરી, 5મ વેદની રચના કરીને 5મા વેદમાં વિશ્વના સર્જનહાર એક છે. કોણ છે? એનું ન્યાયિક રીતે પોતાના અનુભવથી સ્થાપન કર્યું છે, કોઈનું સાંભળીને નહીં. એટલે જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે એનું સંપૂર્ણ સવિસ્તાર વર્ણન 5મ સ્વસમ વેદમાં છે. જેમ વિજ્ઞાન એમની રીતે આ શરીરનું સંશોધન કરે તો એક એક અંગનું વર્ણન કરે, એક એક અંગ શું કાર્ય કરે છે એનું વિસ્તારથી વર્ણન કરે. આજે વિજ્ઞાન અને એની ટેકનોલોજી પ્રમાણે કયા રોગો થાય છે, એની શું દવા છે, એ બધું સંશોધન કરે છે. એવી જ રીતે કરુણાસાગર મહારાજ શ્રીએ આ શરીરની રચનામાં કયા કયા તત્વો કામ કરે છે એનું સંપૂર્ણ વિસ્તારથી વર્ણન કર્યું છે. બ્રહ્મ શું છે એનું પણ વર્ણન કર્યું છે. બ્રહ્માંડના દેવતાઓ કોણ છે એનું પણ વર્ણન કર્યું છે. અને કર્તા કોણ છે, અને એક જ કર્તા છે, એ જ આ જગતનું સંચાલન કરે છે,
સર્જન કરે છે અને એનો સમય આવે ત્યારે એ જગત સમાઈ જાય છે. એટલે જગતનો અંત આવે ત્યારે માત્ર એક જ સર્જનહાર રહે છે. આપણે કોઈ રહેતા નથી. આપણે બધા જ માલિકની અંદર સમાઈ જઈએ, કારણ કે આપણે માલિકની સજાતિના છીએ. એટલે એનાથી અલગ છીએ ત્યાં સુધી એમના અંશ છીએ અને એમનામાં સમાઈ જઈએ પછી આપણને આપણા અસ્તિત્વનું કોઈ ભાન રહેતું નથી કે આપણે અંશ છીએ, બ્રહ્મ છીએ, પરમાત્મા છીએ. અંશી રૂપ બની જઈએ ત્યારે અંશી એકલા જ રહે છે. જેટલો કાળ સૃષ્ટિ ચાલે છે એટલો જ કાળ સૃષ્ટિ અંત થયા પછી માલિક વિરામ લે છે. એના માટે તો થોડો જ સમય હોય છે, પણ આપણા માટે તો યુગોના યુગો વહી જાય છે. અને એટલો સમય વિરામ લીધા પછી પુનઃ એને જગતનું સર્જન કરવાની સ્ફૂર્ણા થાય છે. જેમ 12 કલાકનો દિવસ ને 12 કલાકની રાત્રિ, દિવસ દરમિયાન કામ કરીને આપણે પાછા આરામ કરીએ અને ફરી પાછા જાગીને આપણે પાછું કામ કરીએ, એવી રીતે જગત કરતા આ જગતનું સર્જન કરે છે અને સમાવેશ કરી અને પાછો વિશ્રામ લે છે. શૂન્યની અંદર એકલા એક સમાધિ સ્થિતિમાં રહે છે. તો આવું જગત એમણે અનેકવાર ઉત્પન્ન કર્યું છે અને દર વખતે જુદું જુદું હો, પાછું એક સરખું નહીં. વિચાર કરો એમની પાસે કેટલી બધી અકળ ગતિ હશે. આ વખતે જેવું બનાવ્યું છે એવું બીજી વાર નહીં હોય. આ વખતેના જે અંશો છે ફરી નહીં આવે, નવા જ આવશે. જગત કર્તાની રચના એટલી બધી અદ્ભુત છે ને, એને જોઈને જ આપણે ભગવાન યાદ આવવા જોઈએ, ભગવાનને મળવાની ચાહના થવી જોઈએ. દેશના પ્રધાનમંત્રી વિશે સાંભળીએ ને તો એમ થાય કે અહીંયા આવ્યા હોય તો આપણે મળવા જઈએ, અને આપણને મળવા દે તો જરૂર જઈએ. તો ભગવાન તો બધાને મળવા દે છે. એનો કોઈ પ્રોટોકોલ નથી કે તમે ના મળી શકો, બધા જ મળી શકે, પણ જવાની તૈયારી હોવી જોઈએ. એના માટે આ બધી મોહ માયા છોડવી પડતી હોય છે. મનમાંથી, આપણી વૃત્તિમાંથી જે મોહ માયા છે, પ્રપંચ, સંસારમાં તો રહેવાનું છે, શરીરે ધારણ કરેલું છે, એનોય નિર્વાહ કરવાનો છે, પણ એના માટે જે કંઈ આપણે પ્રપંચ કરીએ એ પ્રપંચ છોડી શરીરમાં રહેવાનું તો બહુ જ સરળ છે. આ શરીરને શું જોઈએ? 2 ટાઈમ ખાવાનું, 1 ટાઈમ મળે ને તોય ચાલે, પણ 2 ટાઈમ આપણે જમવાનું જોઈએ. લોકો તો 4 ટાઈમ ખાય છે તોય કઈ સંતોષ થતો નથી. જેમાં પછી પણ રાત્રે પાછા આંટો મારવા જાય શહેરમાં, અને ભૂખ ના લાગી હોય, સાંજે ખાધું હોય ને શું 2 કલાકમાં ભૂખ લાગે, પણ એક આદત પડી ગઈ છે, બસ ખા ખા કરવું. રાત્રે ઘરમાં નવરા હોય તો કઈ ખાવાનું છે? કઈ ભગવાનનું કંઈક ભજન કરવાનો વિચાર નથી કરતા કે આપણે કંઈક ભજન કરીએ, કંઈક સારું પુસ્તક વાંચીએ, એવું કેમ વિચાર નથી કરતા? માત્ર ખા 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 જ કરવાનું. પછી ક્યાં જાય ખબર છે? પશુમાં જાય. પશુને શું કામ કરવાનું? ખાવાનું, બીજું કઈ જ નહીં. નવરા પડે એટલે ખાવાનું, ભૂખ લાગે તો ખાવાનું. એ તો ભૂખ લાગે ને ખાય, બાકી ના ખાય. અને માણસ તો ભૂખ ના લાગે તો એ ખાધા જ કરે છે, એટલે તો વધારે બીમાર પડે છે. એટલે પરમાત્માએ આ જે શરીરની રચના કરી છે ને, એના વિશે મને વિચાર આવ્યો કે કર્તા માલિકે જે આ શરીર બનાવ્યા છે ને, કોઈના એક સરખા ખરા? કોઈ દિવસ કોઈ બદલાઈ ગયું ખરું? કેટલી વિવિધતા છે. માણસમાં વિવિધતા છે ને એટલી પશુમાં પણ છે. માનો કે ગાયો ભેંસો હોય, આપણે કે બધી જેટલી બધી ભેંસો હોય બધી ભેગી કરી હોય તો આપણને બધી તો હરખી જ લાગે ને. થોડી ઘણી જુદી લાગે, શિંગડાથી, થોડી પૂંછડાથી કે કલરથી થોડી ઘણી, બાકી તો એમ લાગે ખબર પડે, આપણે ઓળખીએ ખરા ભેંસોને બધી તો સરખી લાગે, પણ હકીકતમાં કોઈ ભેંસ સરખી નથી હોતી. એકવાર જે મોડલ આવ્યું એ ફરી બીજું ના આવે. આખી દુનિયામાં જોવા ના મળે. ચાઇના વાળા જોવો ને તમે તો બધા હરખા લાગે, આપણે તો ભૂલી જ જઈએ ને આ કોણ હતું, મળ્યા તો એમ. એ આપણને ભૂલી જાય છે. આપણે આપણા મોડલ ઓળખીએ કે આ એ નથી, પણ એ લોકો ભૂલી જાય. એમ બધા મોડલ સરખા લાગે, પણ હકીકતમાં કોઈ ચહેરા સરખા હોતા
નથી. એક સાથે જન્મા હોય ને તોય ડિફરન્સ હોય છે, બંને સરખા ના હોય. બીજા લોકો ભૂલી જાય કે આ તો બે એક સરખા લાગે છે, પણ એની માં હોય એના પિતા હોય બંનેને ઓળખે કે આ તે આ છે ને આ તે આ છે. જે નામ પાડ્યું હોય એને ખબર પડી જ જાય, એને ભૂલાય નહીં. એમ માલિકે જેટલા પણ શરીરો બનાવ્યા છે દુનિયામાં અવેલેબલ છે અત્યારે હાજર, એમાંથી કોઈ એક સરખા નથી મળતા. એટલું જ નહીં, જે કોઈ થઈ ગયા છે ને એવા બીજા ચહેરા પાછા નથી આવતા. યાદ રાખજો, ગાંધી બાપુનો ચહેરો એક હતો, એવો બીજા પાછો ચહેરો નહીં આવે, એ સૃષ્ટિના અંત સુધી નહીં આવે. યાદ રાખજો, એટલા મોડેલ ભગવાન પાસે પડ્યા છે. બોલો, વિચાર કરો, સૃષ્ટિ કેટલો કાળ ચાલે છે, એમાં આવનારા મનુષ્યો એક વાર જન્મ લીધો ને જે મોડેલ આવ્યું ફરી આવતું જ નથી, ફરી નથી આવતું. આટલા મોડેલ ભગવાન પાસે પડ્યા છે. મતલબ કે ભગવાનની કેટલી અકળ કળા છે. આપણે તો જમવાનું હોય કે નવું શું બનાવશું, શું ખાવું છે, શું બનાવશું, નવું. કપડા હોય તો નવા કેવા લાવવા, બધામાં એન્ડ આવી જાય છે. જ્યારે ભગવાને જે બનાવ્યું છે અનંત છે. એટલે આ શરીરના માત્ર મોડલ જોઈને જ આપણને આશ્ચર્ય થાય. અને એમાં આજે ટેકનોલોજી છે એનાથી પણ લોકોને ખબર પડે કે આમાં શું વિવિધતા છે. પેલા લોકો સાઇન નહોતા કરી શકતા, અભણ હતા. એ સમયે અંગૂઠો મારવામાં આવતો હતો. હવે અંગૂઠામાં ડિઝાઇન જોવો તો બધાની સરખી હોય, લગભગ લાઈનો જ હોય. કદાચ થોડો ઘણો ડિફરન્સ કરી શકાય, પણ જાજો ડિફરન્સ શું કરી શકીએ આપણે? કયો, આ લાઈનો કરી છે, ખાલી લાઈન જ છે, એમાં તમે ડિફરન્સ શું કરી શકો? 25-50 ડિફરન્સ કરી શકો વધારે. આ દુનિયામાં જેટલા લોકો બેઠા છે, જેટલા દુનિયામાં છે ને, બધાની જે પ્રિન્ટ છે ને, ફિંગરપ્રિન્ટ બધી અલગ જ છે. લ્યો, આ વિવિધતા એને મૂકી છે આમાં. તો બીજી બધી વિવિધતાની તો કદાચ આપણે ખબર પણ ના હોય. આ તો એક ઉપયોગમાં આવે છે અંગૂઠો. એનું વિજ્ઞાને સર્ચ કર્યું ત્યારે ખબર પડી કે બધાની પ્રિન્ટ જુદી જુદી છે, અને એનાથી માણસ ઓળખાઈ જાય છે. કોઈ હાથ ટચ કર્યો હોય તો પણ એ માણસનો ટચ થયેલો હાથ કોનો અડ્યો છે એ પણ આજે ઓળખાઈ જાય છે. આટલી ટેકનોલોજી છે. અને હજુ તો પરમાત્માની ટેકનોલોજી તો ગુપ્ત ઘણી બધી છે, જે લોકો જાણતા પણ નહીં હોય. પણ આજે જે ટેકનોલોજીની શોધ થતી જાય છે એનાથી આપણને નવું નવું આશ્ચર્ય થાય છે. આ મોબાઈલો બધું જોતા આશ્ચર્ય થાય છે. એ જ રીતે અત્યારની ટેકનોલોજી પ્રમાણે આઈ સ્કેન કરવામાં આવે છે, આંખોનો સ્કેન કરવામાં આવે તો દરેકની આંખો જુદી જુદી છે. એના ઉપરથી પણ માણસ ઓળખાય કે આ બધા સરખા. તો આંખો તો હરખી ના હોય બધાની, કઈ ફરક શું હોય એમાં? આંખો તો આંખો છે, પણ ના આઈ સ્કેન કરે છે તો એનાથી ઓળખાય છે કે આ માણસ આ જ છે. એ એની પોતાની પ્રોપર ઓળખ છે. એ જ રીતે ઘણા બધા અંગોનું રિસર્ચ કરવામાં આવે છે. જ્યારે સમસ્યાઓ સમાજમાં ઊભી થાય છે એકાબીજા, ત્યારે જે કંઈ ટેસ્ટ કરવામાં આવે છે એના ઉપરથી માણસ ઓળખાઈ જાય છે, અને એનું સંતાન છે કે નહીં એ પણ ઓળખાય છે. એ બધી ટેકનોલોજી છે. પરમાત્માએ અદ્ભુત રચના કરી છે. એટલે આ જે નવી ટેકનોલોજી હમણાં આવી, આધાર કાર્ડ આવ્યું અને એની અંદર સિમ્બોલ આવે છે, જુઓ તો બધા સરખા લાગે, પણ જેટલા વ્યક્તિના એ ક્યુઆર કોડ છે એ દેખાય સરખા પણ બધાના જુદા. આ વિજ્ઞાને પણ એક શોધી કાઢ્યું. આપણને આશ્ચર્ય ના થાય કે આવું તો આપણું મગજ જ ના ચાલે? પણ શોધ કરવા વાળા કેવા હશે કે માણસની ઓળખ માટે, દુનિયાના વહીવટ માટે, વર્તમાન સમયની પરિસ્થિતિ પ્રમાણે આ શોધ કરી છે, અને કામ કેટલું સરળ કરી દીધું છે. એટલે હજુ પણ નવી નવી ટેકનોલોજી આવશે. તો આ બધી માલિકની રચના છે. માણસ તો એક શોધ કરે છે, અને પરમાત્માએ તો બનાવેલું છે, અને એની જરૂરિયાત પ્રમાણે શોધ થાય છે. આજથી 100 વર્ષ પહેલા કંઈ જ નહોતું, અને જરૂર પણ હતી નહીં. અત્યારે જે કંઈ આધુનિક વિકાસ થઈ રહ્યો છે એ પ્રમાણે જે કંઈ વસ્તી વધારો હોય એને મેન્ટેન કરવા માટે પણ પરમાત્માએ બધી જ વ્યવસ્થા કરી છે. દરેકને રોજગાર મળે એની પણ વ્યવસ્થા છે. જમીન તો એટલી ને એટલી છે, છતાં પણ માણસો વધ્યા. આઝાદી વખતે હતા એના કરતા 3 ગણા થઈ ગયા છે, તો એ બધાને અનાજ મળે છે. તો સમય પ્રમાણે એમાં સુધારો થતો જાય છે. એટલે એવા સર્જનહારનો લક્ષ્ય લઈને દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં આવ્યા છે.
એના જ્ઞાનનો અભ્યાસ કરીએ તો આપણા મનની અંદર જે કદાચ મતભેદ છે બધા દૂર થઈ જશે અને એક સર્જનહાર કોણ છે એની આપણને ઓળખાણ થશે. અને ઓળખાણ થશે એટલું જ નહીં, એને આપણે પ્રાપ્ત કરવાના છે. સર્જનહારને આપણે જાણતા નથી, એને પામવા માટે ગુરુના શરણમાં જવાની પરમ આવશ્યકતા છે. નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે આ જગતમાં જેટલા પણ મહાન થયા છે ને ગુરુની કૃપાથી જ થયા છે. એટલે વેદો અને શાસ્ત્રો પણ કહે છે, એની સાખ તમે જુઓ કે ગુરુ કૃપા સિવાય કોઈનોય મોક્ષ થયો નથી. આગળ જે બધાનો મોક્ષ થયો દેવી ધામનો થયો છે, કોઈ કૈવલ ધામમાં નથી ગયા. સર્જનહારના ધામમાં કોઈ ગયા જ નથી, કારણ કે જાણતા જ નથી તો કેવી રીતે જાય. પરમ ગુરુ કરુણાસાગર મહારાજ શ્રી નું એડ્રેસ આપ્યું છે, સંદેશ આપ્યો છે. ભલે કોઈ પણ ની ભક્તિ કરતા હોય, પણ આપણે બધા છીએ એક જ માલિકના. એટલે એક દિવસ આપણે બધાએ ત્યાં જ ભેગા થવાનું છે. અહીં ભેગા થયા તો ઠીક છે, જે બધાના કર્મનો યોગ હોય ને બધા ભેગા થયા, પણ અહીંથી પાછા કૈવલ ધામમાં જઈશું ને ત્યારે આપણે પોતાની જાતને ઓળખતા હોઈશું. પોતાને ઓળખીશું એટલું નહીં, આ દુનિયામાં જેટલા આવશે ને બધાને ઓળખીશું. અને જેમ જેમ આવશે ને ત્યારે તમે યાદ કરશો કે આપણે એક દિવસ જો ને આટિયાદેવમાં બેઠા હતા કથા સાંભળવા. બધો ઇતિહાસ તમારી સામે આવી જશે. યાદ રાખજો, જેટલા પણ અંશો સગા સંબંધી જેટલા જન્મના હોય, તમે ક્યારે કોને મળ્યા હતા અને જીવ કેવી રીતે પાછો આવે છે કૈવલ ધામમાં. કોઈ માણસ અહીંથી આપણા જ પરિવારનો સભ્ય જેલમાં ગયો હોય અને એ આવે તો આપણને કેટલી ખુશી થાય કે આપણો સભ્ય આવ્યો. એમ આપણા જ અંશબંધુ આ દુનિયામાં 84માં ફરે જ છે, એ જ્યારે કૈવલ ધામમાં આવે ત્યારે આપણને ખુશી થાય કે ના થાય. આપણો વ્યક્તિ પરેશાન થતો આપણા ઘરે પાછો આવે, અગર તો ખોવાયેલી વ્યક્તિ ફરી પાછી આપણા ઘરે આવે તો આપણને ખુશી થાય છે. એમ આપણે બધા જ ખોવાઈ ગયા છીએ, ભૂલી ગયા છીએ, ભૂલા પડ્યા છીએ અને આપણા ઘરે જવાનું છે. જે ઘરનો સંદેશ લઈને કરુણાસાગર મહારાજ આવ્યા છે. અને નારણદાસજી મહારાજ શ્રી એના મહિમાનું વર્ણન કર્યું છે. એ ગુરુનો મહિમા આખો પાઠ કરીએ ને તો પરમ ગુરુનું આપણને દર્શન થાય. અને રોજ ગુરુ મહિમાનું પાઠ આપણા ઘરમાં થાય તો પછી કોઈ અનિષ્ટ તત્વ પણ નડતા નથી. અને ગુરુની કૃપા આપણા ઉપર થાય અને આપણું મોક્ષ થાય. દુનિયામાં બીજી બધી સાહેબી થાય કે ના થાય એની સાથે આપણે સરખાવાનું નથી કે પરમ ગુરુ છે તો આપણે ગરીબ કેમ. આ દુનિયામાં આદિવાસી લોકો માને છે, એમ નથી કહેતા કે ભાઈ અમને ધનવાન બનાવી દો. કારણ કે કર્મને આધીન એક ગરીબ પરિવારમાં જન્મ્યા છે તો એકદમ કોઈ અમીર થઈ જતા નથી, ભક્તિ કરે તો પણ. એટલે આપણે તો એનું જ્ઞાન પ્રાપ્ત કરી, સમજણ પ્રાપ્ત કરી અને એની અમીરી પ્રાપ્ત કરવાની છે. આ દુનિયામાં સાચી અમીરી પૈસાની નથી, પરંતુ સમજણની છે. સંપત્તિ નહીં, સમજણ એ જ અમીરી છે. જેના ઘરમાં સમજણ હશે એના ઘરમાં જ સુખ સંપત્તિ હશે. બાકી તો પૈસા આવશે ને લોકો ઉડાડશે ખોટા માર્ગે, ઘરમાં કલેશ પણ કરશે. સંપત્તિ આવે છે ને તો જરૂરી છે ને ત્યાં સુધી આપણા માટે સારું છે, ને વધારે આવશે તો જો સદુપયોગ નહીં કર્યો તો સમજવાનું તમને હેરાન કરી દેશે, ખોટા માર્ગે લઈ જશે. સાવધાની રાખવી પડશે. એટલે જરૂરી પણ છે અને સાવધાનીની પણ જરૂર છે. એટલે માણસને નિર્વાહ માટે તો બહુ થોડી જ જરૂરિયાત છે. 2 ટાઈમ 1 ટાઈમ ખાવાનું મળે ત્યાં સુધી ચાલે. ઘણા લોકોને ન મળે ને ત્યારે ઉપવાસ 1-2 દિવસના પણ કરવા પડતા હોય છે. આ દુનિયાનો અભ્યાસ કરીએ ત્યારે ખબર પડે. એટલે આપણો ખાવાનો મોહ છૂટી જાય. ભૂખ્યાને જોઈને આપણે ઓછા નથી પણ ચલાવી શકીએ. પહેરવા માટે કેટલી જોડી કપડા જોઈએ? 5 જોડી તો બહુ થઈ ગયા. કોઈની પાસે તો એટલાય ના હોય તો પણ ચાલે. 2 જોડી હોય ને, ઓછામાં ઓછા 2 જોડી તો પણ ચલાવવું પડતું હોય છે. તો 5 જોડી કપડા આપણે આપીએ કે 2-3 જોડી સ્પેરમાં રહે, એકાદી જોડી નવા કંઈક સંબંધોમાં જવું હોય તો કમસે કમ નવા તો પહેરવા પડે ને. આપણે તો એક નિયમ છે, પ્રસંગમાં જઈએ એટલે નવા કપડા પહેરીને જવું. તો 5 જોડી કપડા હોય તો આપણે આરામથી જીવી શકીએ. 5 માંથી 1 રિટાયર્ડ થાય એટલે 1 નવી કરાવી લેવાની. ચાલો 5 ની 5 રહેવી જોઈએ.
તો એટલી પર્યાપ્ત છે, પણ આપણી પાસે 10 હશે ને તોય આપણે નવી લઈશું. 10 જોડી કપડા હશે ને, કોઈની પાસે 20 હશે તોય કાઢશે નહીં. હો, ફાટે નહીં ત્યાં સુધી ચાલે. એટલે અને રહેવા માટે જે કઈ આશ્રય હોય, ભગવાને આશ્રય એક આપ્યો હોય તો આપણે આરામથી જીવી શકીએ. ઘણા લોકોની પાસે આશ્રય પણ નથી હોતો. કદાચ પોતાના ગામડે નાનું સરખું ઝૂંપડું હોય પણ ત્યાં એ રહી નથી શકતા. એ ઘર છોડીને એને બીજે મજૂરી કરવા જવું પડે. ત્યાં લોકો જે કઈ પતરા નાખીને જે કઈ વ્યવસ્થા આપે એમાં રહેવાનું હોય છે. આપણે ત્યાં ઘણા બધા લોકો કામ કરે જ છે ને બહારથી આવીને. આ તો વળી સગવડતા હોય એ ગામોમાં, લોકોને વળી સારી વ્યવસ્થા આપે. બાકી તો લોકો પતરા નાખીને જે કઈ વ્યવસ્થા કરે એમાં એ લોકો રહેતા હોય છે. એટલે એનું જીવન જોઈને આપણી મોહ માયા છૂટવી જોઈએ કે આપણે ભગવાન આપે તો ચોક્કસ તમે સારું મકાન બનાવો, સારી વ્યવસ્થા કરો, પણ સારી વ્યવસ્થા મકાન હોય પછી કોઈ આવે એનો આદર કરવો જોઈએ. પછી આપણને એમ થાય કે આટલું બધું મોટું મકાન છે પણ આપણે કોઈને જો આદર ના કરીએ, રાખીએ નહીં, કોઈની સેવા ના કરી શકીએ, અગર તો ઘરમાં હોય એમની પણ યોગ્ય રીતે સેવા ના થાય તો આ બધું કરવાનું શા માટે? એટલે નારણદાસજી મહારાજ કહે છે કે આવા સમર્થ ગુરુ આ વિશ્વની અંદર પધાર્યા છે, પ્રાગટ્ય થયું છે. ખરેખર આ બ્રહ્માંડની અંદર કોઈ એક એવી વિશિષ્ટ ચેતના આવી જેને સમસ્ત બ્રહ્માંડની અંદર એક નવો પ્રકાશ કર્યો છે. આ જગતના સર્જનહાર કોણ છે એની આ બ્રહ્માંડમાં કોઈ અંશને ખબર નહોતી. એનો જ્ઞાનનો પ્રકાશ લઈને કરુણાસાગર મહારાજ શ્રી જ્યારે કૈવલ ધામમાંથી આ પ્રકૃતિના વિસ્તારમાં આવ્યા ત્યારે એક નવી ચેતના જાગૃત થઈ અને દરેક દેવી ધામોમાં જઈને દેવોને એમણે આ જ્ઞાનથી જાગૃત કર્યા. ત્યાર પછી કરુણાસાગર આ પૃથ્વી પર આવ્યા છે અને જે કોઈ અધિકારી હતા એમને આ લક્ષ્ય પ્રાપ્ત થયો છે. અહીંયા વાત કરી છે અધિકારીની. એવા અધિકારી, એવો અધિકાર ધરે જન જે પામે પદ કૈવલ મોક્ષ સદેહી. પરમ ગુરુના સાનિધ્યમાં રહી એની ભક્તિ કરી અને આપણે એવો અધિકાર મેળવીએ કે આપણને પરમ મોક્ષની પ્રાપ્તિ થાય. આપણે બધાએ મોક્ષ મેળવવાનો છે પણ એ ભક્તિ કરીને પ્રાપ્ત થાય છે. એટલે ગુરુના શરણમાં જઈ ગુરુના જ્ઞાન અનુસાર ગુરુની ભક્તિ કરી અને આપણે સંસારમાં તો સુખી થઈશું પણ હંમેશના માટે આ જન્મ મરણના અને બીજા અનેક પ્રકારના દુઃખોમાંથી છુટકારો મળશે. આપણી જીવ દશા નષ્ટ થશે. જીવ દશા, દુઃખનું કારણ વસ્તુનો અભાવ નથી પણ જીવ દશા છે. આપણી અંદર જે મારું ને તારું ને રાગ ને દ્વેષ ને કામ ને ક્રોધ, લોભ, મોહ ને અભિમાન, આ બધું જ આપણા માટે દુઃખનું કારણ છે. બાકી આપણા જીવનમાં કોઈ જ દુઃખ નથી. થોડું ખાવાનું ના મળે ક્યારેક તો એ સામાન્ય દુઃખ કહેવાય, પણ માણસ રાગ દ્વેષ મારા તારાથી જ મોટા દુઃખ ઉભા કરે છે, અશાંતિ ઊભી કરે છે, જેમાં રાત્રેની ઊંઘ પણ આવતી નથી. એટલે પરમ ગુરુ આપણે જીવ દશામાંથી નષ્ટ કરશે. પછી તો આ સંસારમાં આપણે શરીર ધારણ કરીએ ને તોય કોઈ વાંધો નથી. આપણે બધાની સાથે પ્રેમથી રહીશું અને પ્રેમ એ જ સુખનું મૂળ છે. યાદ રાખજો, સંસારમાં પ્રેમથી સુખ મળે છે, પૈસાથી નહીં. જ્યાં સુધી ઘરમાં એકબીજા પ્રત્યે પ્રેમ છે ત્યાં સુધી આનંદ મળશે. એવું નહીં કે પૈસા છે તો આનંદ મળે છે. પ્રેમ નહીં હોય તો પૈસા પણ આનંદ નહીં આપે. અને પૈસા છે પરંતુ પ્રેમ નહીં હોય તો આનંદ નહીં મળે. પ્રેમ હશે પણ પૈસા નહીં હોય તોય તમે ખુશ રહેશો. યાદ રાખજો, આપણે બધા જગતમાં વિચરણ કરીએ, લોકોના ઘરે જઈએ, એનો અભ્યાસ કરીએ તો ખબર પડે કે એની પાસે સગવડતા તો બહુ ઓછી છે પણ ઘરમાં એટલો બધો પરિવાર પ્રત્યે પ્રેમ છે ને તો બધા ખુશ હોય છે. એટલે પૈસાની જરૂર કેટલી એ તો મેં તમને ગણાવી દીધી.
5 રોટલી જોઈએ, થોડું શાક મળે, થોડી છાશ મળે કે જે મળે એની સાથે, અને ન મળે તો ચટણી સાથે, નહીં તો લોકો પાણી સાથે પણ રોટલો ખાઈ લેતા હોય છે. 5 જોડી કપડા, એ પણ બહુ મોંઘા નહીં, ઘણાના તો એટલા મોંઘા હોય કે આખી જિંદગીના કપડા આવી જાય. બોલો, 1 લાખ રૂપિયાના 1 યુનિફોર્મ લેતા હોય છે. લગ્ન હોય ત્યારે જ લેવા જ પડે ને. પણ એનાથી કોઈ આપણું મૂલ્ય વધતું નથી. જરૂરિયાત પ્રમાણે, સમય પ્રમાણે થોડું સારું લઈએ, પણ પરિસ્થિતિ પ્રમાણે ચાલવું જોઈએ, દેખાવ કરવા માટે નહીં. અને ઘણી વસ્તુ તો એ લે ને પછી એ ટાઈમે જ પહેરાય, પછી તો ખાસ પહેરવાની જ ના હોય, પછી તો પડ્યું જ રહે એમાં જ. ઘણા એવા કપડા છે નીચે ના બેસવા દે, બોલો, બગડી જાય, કડચલીઓ પડી જાય, અને હોય પાછા બહુ મોંઘા, પણ આપણને ઉભા ને ઉભા રાખે. એના કરતા સાદા કપડા હોય ને તમે દબાક દઈને બેસી જશો, પાથરેલું નહીં હોય ને તોય બેસી જશો. પણ મોંઘા કપડા હશે ને તો તમે નહીં બેસી શકો, તમારા માટે આસન જોઈશે. એટલે અધિકાર પ્રાપ્ત કરવાનો છે, મોક્ષનો અધિકાર. આપણે એવું જીવન જીવીએ કે આપણે સુખી થઈએ અને આ બંધનમાંથી હંમેશના માટે મુક્તિ મળી જાય. એના માટે તન, મન, ધન અને આપણું શીશ એટલે અભિમાન, આ માથું છે ને અહંકારનું છે, એ આપણે અર્પણ કરવાનું છે, એને થોડું નમાવાનું છે અને ગુરુના શરણમાં સમર્પિત કરવાનું છે. તો એમ સમર્પણ કરવું ને એ જ કઠિન કામ છે. એટલે શરૂઆત તો આપણા ઘરમાંથી કરવી જોઈએ. માતા પિતાને પ્રણામ કરવાની વાત ગઈકાલે કરી કે ભાઈ આપણું માથું હંમેશા વડીલો આગળ નમવું જોઈએ. એ નમ્રતા છે ને આપણા વ્યવહારને સારો બનાવશે, યાદ રાખજો. માતા પિતાને પ્રણામ કરવાથી આપણામાં નમ્રતા આવશે. નમ્રતાના વ્યવહારથી આપણો વ્યવસાય કાર્ય પણ સારું થશે, પાડોશી જોડે વ્યવહાર પણ સારો રહેશે, કારણ કે આપણી પાસે નમ્રતાનો ગુણ છે. બધાની સાથે જો નમ્રતાથી વ્યવહાર કરીએ તો આપણને બધા જ સંબંધોમાં આનંદ આવે છે. પણ અહંકાર જે છે એ જ બધાની સાથે ઝઘડો કરાવે. જો આવી ગયો ને તો બીજા જોડે તો ગમે ત્યારે થાય. લોકો રસ્તામાં અચાનક 2 વાહન થોડા ભૂલથી ક્રોસ થઈ જાય તો સામાન્ય ટચ થયું હોય એટલે 2 જણા નીચે ઉતરે. એમાં જે અહંકારી હોય ને વધારે દાદાગીરી કરે, આમ છે તેમ છે. વસ્તુ કોઈ ઈરાદાપૂર્વક તો કઈ ના થયું હોય, પણ એને પ્રેમથી કે નમ્રતાથી એનું સોલ્યુશન કરવું જોઈએ. કદાચ જે કઈ કાર્યવાહી કરવી હોય, પણ ઘણા તો બેફામ હોય પાછા બોલવામાં, તો ગમે તે બોલવા માંડે. તો એ અહંકારનું પરિણામ છે. એટલે અહંકારનું ગમે ત્યારે એક્સિડન્ટ થાય, સમજી લેજો. કે કોઈને યારે દાદાગીરી ખોટી કરે ને, એનો વાંક હોય તો પણ પછી ગમે ત્યાં અથડાઈ જવાનું, એનાથી કશું નહીં થઈ શકે. એટલે અહંકારને આપણે ઝીરો કરવાનો છે, શૂન્ય કરવાનો છે. જેટલો અહંકાર હશે એટલા આપણે અથડાઈશું. અને આપણી વૃત્તિમાંથી કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અદેખાય આ બધું જ છોડવાનું છે. એનાથી આપણી વૃત્તિ નિર્મળ કરવાની છે. અને સદગુરુ જ કરી શકે. આ જીવ કોઈના આગળ નમે ને તો 2 સ્થાન છે, એક માતા પિતા આગળ અને ગુરુ આગળ. સંતો આગળ એ નમી શકે, બાકી તો નમવું અઘરું છે. એટલે એ સદગુરુની કૃપાથી જો નમ્રતા આવી જાય ને તો આખી દુનિયાને વંદન કરશે, યાદ રાખજો. દેશના પ્રધાનમંત્રી છે પણ 140 કરોડ દેશના જે નાગરિકો છે ને બધાને પ્રણામ કરીને દેશ ચલાવે છે. જોયા નથી બધા એવા પબ્લિકને પ્રણામ કરે, પરંતુ એની અંદર એક ભાવના છે કે આ બધું મારો પરિવાર છે. એ લાગણીથી એ બધા સુખી થાય એના માટે ચિંતા કરે છે.
પણ એ આખર મનુષ્ય છે એટલે એની ક્ષમતા પ્રમાણે જે કામ કરી શકે છે, બધાને સુખી કરવા એ આપણા હાથની વાત નથી. તો અહીંયા આપણે આપણું મસ્તક એક માતા પિતાના શરણમાં, અને બીજું સંતોના શરણમાં, ત્રીજું સદગુરુના શરણમાં, અને ચોથું ભગવાનના શરણમાં અર્પણ કરવાનું છે. 4 સ્ટેજ છે. એક માતા પિતા જેને જન્મ આપ્યો છે, જેના બહુ મોટા ઉપકાર છે. આ દુનિયામાં આટલો ઉપકાર તો કોઈ કરી જ ન શકે સાચા સંત સિવાય. તો પછી આપણા મા બાપ એ સંત થી કઈ આપણા માટે કમ નથી, યાદ રાખજો. ભલે સમાજ માટે કઈ ના કર્યું હોય, પણ આપણા માટે જે કર્યું છે ને એ તો સંત સમાન છે. તો એને કેમ ભૂલી શકાય? એના આગળ આપણે નમન કરવું જોઈએ. રામચંદ્રજી તો એક ઈશ્વરનો અવતાર હતા, છતાં પણ એ માતા પિતાને પ્રણામ કરે છે, ગુરુ વશિષ્ઠને પ્રણામ કરે છે, ઈશ્વર હોવા છતાં. તો આપણે તો સામાન્ય માણસ છીએ, આપણે માતા પિતાનો ઉપકાર કેમ ભૂલવો જોઈએ? પ્રણામ કરીને એના ઋણમાંથી છૂટવાનું છે. આપણા ભેગા રહે છે તો સારી વસ્તુ છે. એમની સાથે પ્રેમથી વાતચીત પણ કરવી જોઈએ, એના ખબર હાલ પણ પૂછવા જોઈએ, અને તકલીફ હોય તો એની સેવા માટે કંઈ પણ કામકાજ છોડીને આપણે એને પ્રાથમિકતા આપવી જોઈએ. હમણાં એક ભાઈની ખબર લેવા સારસા ગયો હતો, જે વાળંદ છે, જે ગુરુગાદીની સેવામાં કાયમ રહેતા હતા. અત્યારે તો કંઈ નથી કરતા, પણ ત્યાં મસાલ સળગાવવાની હોય, પારાયણમાં અમારી સાથે આવવાનું હોય તો હંમેશા રહેતા હતા. પણ અત્યારે અંતિમ કાળમાં બહુ જ દુઃખદ પરિસ્થિતિમાં છે. પેરાલિસિસની સ્થિતિ તો આપણે જાણીએ છીએ કેવી દુઃખદ હોય, કેટલી પરાધીન હોય. શરીર આખું ઉકાઈ ગયું છે, હાડકા જ રહ્યા છે, અને સ્વભાવ પણ વિકૃત થઈ ગયો છે. પણ પરિવારના લોકો એટલા પ્રેમથી એને સાચવે છે ને, ત્યારે એમ થાય કે નહીં, આ સંસ્કારની જરૂર છે. કે માતા પિતાની કે કોઈ પણ હાલત થઈ જાય કોઈ પણ સમયે, પણ પરિવારના સભ્યની ફરજ છે કે એને આપણે પ્રેમથી સાચવીએ, એની સાથે વાત કરીએ. એ કશું સાંભળે ન સાંભળે તો પણ આપણે એને પ્રેમથી, હું રહ્યો તો બધું પૂછતા હતા કે તમે ઓળખો છો કે છે ને, પપ્પાને કે એની પુત્રવધુ, એને પણ એટલો જ પ્રેમ. અત્યારે તો ફરિયાદ બહુ હોય છે, નહીં તો કોઈને સાથે રાખવા ગમતા નથી. સંબંધ કરે ત્યાંથી જ પૂછી લે ઘરમાં કેટલા સભ્યો છે. સંયુક્ત પરિવાર હોય ને સારી વસ્તુ છે. સંયુક્ત પરિવાર. આ તો કે ઘરમાં કોઈ નથી ને આપણે તો કે બહાર રહેવાનું છે એટલે વાંધો નહીં એમ. માતા પિતા ઠીક છે, ગામડે રહેતા હોય તો એની રીતે એને ગમતું હોય તો રહે, એનાથી થાય ત્યાં સુધી કરે, પણ એનાથી ના થાય તો આપણે આપણી સાથે પ્રેમથી રાખવા જોઈએ. આમ તો આપણા જે વડીલો છે ને એટલા ભાવનાવાળા છે કે ઉંમર થઈ ગયા પછી પણ બને ત્યાં સુધી પોતે આત્મનિર્ભર હોય છે, પોતાનું કાર્ય સ્વયં કરી લેતા હોય છે. એટલું જ નહીં, એ પુત્ર વધુને મદદ પણ કરતા હોય છે. છોકરાઓને હાચવવાનું હોય કે શાકભાજી સમારવાનું હોય કે થાય તો ઊભા પોતાય કરી નાખે. પણ એમ ના સમજજો આ કોઈ કામવાળા છે, જરૂર હોય તો કરાવો, નહીં તો તમારે જ કરી લેવા જોઈએ. એમ કહેવાનું, બા તમે આરામથી બેસો, ભગવાનનું નામ લ્યો. જરૂરી બેઠું બેઠું કામ કરે, બાકી એને કોઈ ઉંમર પ્રમાણે તકલીફ નહીં આપવી જોઈએ. કારણ કે આ પરિસ્થિતિ આપણી પણ એક દિવસ આવશે, તો આપણું જે કંઈ પુણ્ય હશે તો કામ લાગશે, યાદ રાખજો. કદાચ સારું પુણ્ય કરીએ ને તો આપણા શરીરની પરિસ્થિતિ ના પણ આવે, અને સારું કર્યું હોય તો પણ આવે તો કોઈ સેવા કરવા વાળા મળી જાય. એટલે પરિવારની અંદર આપણે પ્રેમથી રહીએ ને વડીલોને પ્રણામ કરીએ, એ બહુ મોટા આશીર્વાદ છે. બીજા પ્રણામ સંતોનો આદર હોય છે. ત્રીજા પ્રણામ જીવનમાં સંત સમાજમાંથી કોઈ પણ એક આદર્શ ગુરુ કરવા જોઈએ, જેમાં આપણી આસ્થા હોય ને જે આપણને પ્રેરણા આપે ને એક શ્રેષ્ઠ પરંપરા પણ હોય છે. આપણી સમજણ પ્રમાણે જે કોઈ સારો માર્ગ મળે એ આપણે લેવાનો છે.
એટલે ગુરુને પ્રણામ કરીને ચોથા પ્રણામ તો જેણે આ જગતનું સર્જન કર્યું છે, સર્જનહારને છે, એને આપણે મેળવવાના છે. આપણે એને નથી ઓળખતા, પણ એ તો આપણને જાણે છે અને આપણા માટે એ બહુ ચિંતા પણ કરે છે. આપણી વ્યવસ્થા પણ એમણે કરી છે. બધું કીડીને કણ અને હાથીને મણ એ આપવાની વ્યવસ્થા એમની છે. આપણે કંઈ નથી કરતા. અનાજમાંથી છોડ ઉગાડવાની શક્તિ આપણી નથી. હું ઘણીવાર અનુભવું છું કે કોઈ પક્ષીનો માળો હોય ને એમાંથી કોઈ બચ્ચું હોય ને એ છૂટું પડી જાય તો એક નાનું બચ્ચું એને મોટું કરવું હોય તો આપણે ના કરી શકીએ. એની માતા જ કરી શકે. આપણે લાવીએ ને તોય ના કરી શકાય. એનાથી છૂટું પડી જાય ને તો મરી જાય. આપણે શું એને ખવડાવી શકીએ? એટલે ભગવાનની વ્યવસ્થા છે આ બધી. તો અહંકાર છે ને એ બહુ જ મોટો અવરોધ છે. હિમાલય જેવો અવરોધ છે. હિમાલય નાનો પડે એને કોઈ સર કરી જાય, પણ અહંકારને ઓળંગવો ને એ બહુ જ અઘરું કામ છે. સદગુરુની કૃપા સિવાય આ અહંકાર તૂટતો નથી. તો અહંકારના માટે અનેક મહાપુરુષોએ પોતાની વાણીમાં ઉપદેશ આપ્યો છે. એમાં સંત કબીર પણ કહે છે, यह तन विष की बैल रे गुरु अमृत के खान शिष्य दिए सदगुरु मिले तो भी सस्ता जान शिष्य दिए सदगुरु मिले तो भी सस्ता जान. यह तन विष की बैल रे, આ શરીર શું છે? એ તો કે છે એક વિષથી ભરેલી એક કોઠી છે. અગર તો એક વેલી છે. યહ તન વિષ કી બેલરી, બેલ વેલ કે વેલો ચડે છે ને એ આ વિષની વેલ છે. અને વિષનું પાન કરીએ તો શું થાય? મૃત્યુ થાય. અગર તો મૃત્યુ ના થાય તો દુઃખી તો થવાય. કારણ કે થોડું પી જાય ને, ઘણી વાર લોકોને કંટાળી જાય ત્યારે થોડું પી લેતા હોય છે. ભાઈઓ કંઈક જુદું પીવે, બહેનો કંઈક જુદું પીવે. બહેનો કંટાળે ને કોઈ દિવસ શરાબ ના પીવે લ્યો, અને ભાઈઓ કંટાળે ને કોઈ દિવસ દવા ના પીવે માકડ મારવાની, કે ફિનાઇલની ગોળીઓ ના ગળે, બીજાને ગળાવી દે. તો વિષ એ ઝેર છે. અને ઝેર તો છે ને ઘણી વસ્તુઓમાં છે, પણ લોકો છે ને બધા શિવજી થઈ ગયા છો. તમાકુ ખાય છે ને બધા કોણ? બધા ભોળાનાથ થઈ ગયા છે. બધું પચાવી જાય છે. યહ તન વિષ કી બેલરી, આ શરીરે વિષની વેલી છે અને ગુરુ છે અમૃત કી ખાણ. ગુરુ છે એ અમૃતની એક ખાણ છે. એવા સદગુરુના શરણમાં એનું શરણ મળવું એ બહુ દુર્લભ છે. યાદ રાખજો, સદગુરુ મળવા જ દુર્લભ છે, એને ઓળખવા દુર્લભ છે. એમ આજે પરમ ગુરુના આપણે દર્શન કરીએ છીએ ને, આપણું બધાનું સૌભાગ્ય છે કે આજે આપણે એના સન્મુખ બેસીને એમનો સત્સંગ સાંભળીએ છીએ. આ દુનિયામાં એમનું અવતરણ થયું છે, એનું પ્રાગટ્ય થયું છે, એમની સમીપમાં આપણે આવ્યા છીએ, એ સદભાગ્ય છે. પરંતુ વિધિવત રીતે જેની દીક્ષા મળી જાય એ મહાભાગ્ય છે. બીજું સ્ટેપ. અને દીક્ષા મળ્યા પછી પણ ભક્તિ કર્યા વિના કંઈ મળતું, એની સેવા કરીએ એનાથી વિશેષ સૌભાગ્ય છે. એનું સ્મરણ થાય અને એનું ધ્યાન કરીએ ત્યારે સાક્ષાત દર્શન આપશે. આ માથું છે ને એના શરણમાં આપી દઈએ ને ત્યારે એનો સાક્ષાત્કાર થશે, ત્યારે એનું સાચું સ્વરૂપ આપણને ઓળખાશે. એટલે હવે આપણે પગથિયા ચડવાના છે. તો આ શરીર મળ્યું છે એ તો વિષની જ વેલી છે. હવે આ શરીરનું મહત્વ શું છે? સદગુરુના શરણમાં આપણું માથું ઝૂકી જાય અને કદાચ ધડથી અલગ કરીને આપવાનું હોય તો પણ આપણી તૈયારી હોવી, એવું કરવું પડે.
હે એવી હિંમત હાલે ખરી? ના હાલે. હો આપણા મનથી વિચારે તો ચાલે, પણ આ દુનિયાની અંદર દેશની આઝાદી માટે અનેક લોકોએ માથા આપ્યા, એ તો પ્રમાણ છે ને. વિચાર કરો, આ દેશનું ગૌરવ એને કેટલું હશે. આપણે દેશ માટે શું કરીએ છીએ વિચાર કરો. એક દેશને સ્વચ્છ રાખવા માટે કચરો યોગ્ય જગ્યાએ નથી નાખતા, ગમે ત્યાં પડીકું નાખી દે, મસાલા ખાઈને ગમે ત્યાં કાગળિયા નાખી દે છે. આપણને દેશનું ગૌરવ હોય છે કે આપણો દેશ સ્વચ્છ રહેવો જોઈએ, સ્વસ્થ રહેવો જોઈએ અને આત્મનિર્ભર હોવો જોઈએ. આપણે આઝાદી આપી છે તો આપણે આત્મનિર્ભર રહેવાનું છે, કોઈના ઉપર નહીં. પણ એના માટે આપણે કરીએ છીએ કંઈ? લોકોએ પરિવારની જવાબદારીની સાથે સાથે અંગ્રેજોની સામે 100 વર્ષ ઉપર સંઘર્ષ કર્યો છે. કોઈ સામાન્ય કામ નથી. ધંધો છોડીને આંદોલનમાં જવું પડે, એની સામે લડવું પડે. કેટલાય લોકોએ બલિદાન આપી દીધા, ફાંસીએ ચડી ગયા. એમના આગળ એમણે માથું નથી નમાવ્યું કે ક્યારે સર કટા સકતે હૈ લેકિન સર ઝુકા સકતે નહીં. એવા તો સરસ મજાના રાષ્ટ્રીય ગીતો બનાવ્યા, આત્મગૌરવ ભરી દે એવા. ખરેખર આ ગીતોના શબ્દો જ્યારે આપણે ગાઈએ કે સાંભળીએ તો આપણા હૃદય સુધી જો પહોંચે ને તો આપણી આંખોમાં આંસુ આવી જશે. એવો આ ઇતિહાસ છે. દેશના માટે એમણે માથા આપી દીધા. એમ સમાજની અંદર ઘણા સારા કાર્યો કરવા માટે પણ લોકોએ માથાના બલિદાન આપ્યા છે. અહીંયા ફાગવેલમાં છે ને ભાથીજી મહારાજ, એમણે શું કર્યું? એમણે પણ ગાયોની રક્ષા માટે લગ્નના ફેરા ફરતા ફરતા અધૂરા લગ્ન છોડી અને નીકળી ગયા અને લડ્યા છે. માથું વઢાઈ ગયું પણ ધડ એનું લડતું રહ્યું. એની ચેતના કેવી, એનું ગૌરવ કેવું. નહીં તો માથું છૂટી જાય ને પછી ધડ કામ નથી કરી શકતું, પણ ચહેરામાં મસ્તકમાં રહેલી જે ચેતના છે ધડમાં કામ કરે છે. એ આત્મગૌરવનો એક પ્રમાણ હોય છે. આવા બીજા પણ પ્રસંગો બનેલા છે. તો સદગુરુના શરણમાં આપણે આપણું શીશ રૂપી અહંકાર અર્પણ કરવાનો છે. ત્યારે રાજસ્થાનની અંદર એક પરિવાર હતો. એ પરિવાર, એમને ત્યાં એક બાળકનો જન્મ થાય છે અને જ્યોતિષ પાસે જાય છે. મહારાજ જુઓ જો આની શું રાશિ આવે છે. આપણે તો રાશિ જોઈને નામ પાડીએ છીએ ને. રાશિ જોઈને નામ પાડીએ તો રાશિ ના થાય એમ. રાશિનો મતલબ તો તોફાની. આ તો બહુ રાશિ છે એમ કે સારું નામ પાડીએ જોઈને કે ગ્રહ મળતા હોય તે પ્રમાણે. એટલે રાશિ થી નામ પાડવાનો હેતુ ભવિષ્યમાં એનું કંઈક જ્યોતિષ વિજ્ઞાન જોવા માટે ઉપયોગી થતું હોય છે. પણ જ્યોતિષ વિજ્ઞાન જોવાથી કંઈ આપણા દુઃખ ટળી જતા નથી. બને ત્યાં સુધી જોવાની જરૂર નથી, જે આવે ત્યાં લડી લેવાનું. કારણ કે આવવાનું હોય ને અગાઉથી આપણે બી જઈએ તો હેરાન થઈ જઈએ. એના કરતા આવે ત્યારે લડવાની તૈયારી રાખવાની. તો એમણે કઈ સિંહ રાશિ આવે છે. શું નામ પાડીએ? માધવ નામ પાડ્યું છે. આ તો ભગવાનનું નામ કહેવાય. અને નામો એવા સારા અર્થ સૂચક પાડવા જોઈએ જેમાંથી કંઈક સારો અર્થ નીકળે, બસ સારો ભાવ નીકળે. પછી કૂતરાના નામ ને માણાના નામ હરખા થઈ જાય તો પછી કોઈ એમાં ફરક ના પડે. એવાય નામો હોય. અને વિદેશોના નામ તો આપણે બોલી ના શકીએ એવા હોય લોકોના. આપણે આપણી સંસ્કૃતિ વાળા તો હજુ આપણા નામ પાડતા હોય, પણ વિદેશના જે લોકો હોય ને એમના નામ તો આપણને કઈ સમજમાં જ ના આવે, કારણ કે અંગ્રેજી નામ હોય એટલે. તો માએ કીધું કે જ્યોતિષ આ દીકરાનું ભવિષ્ય જોઈ દો ને, આ ભવિષ્યમાં શું બનશે. આપણે તો એ જ હોય છે ને, મારો છોકરો શું બનશે. જ્યોતિષે કહ્યું કે તમારો દીકરો મહાત્મા બનશે. બોલો, આપણા છોકરાને ભવિષ્યમાં એમ કહ્યું કે તમારો છોકરો સાધુ બની જાય તો તમે શું કરો? તમારી કોઈ તૈયારી કરી સાધુ બનાવવાની? કોઈ મા બાપ વિચારે છે જન્મતાની સાથે મારો દીકરો સાધુ બની જાય તો સારું?
સાધુ બનાવ્યા સંસ્કાર આપવાની ભાવના ખરી? સાધુ બનાવવાની ભાવના અને સંસ્કાર આપો ને ત્યારે કમસે કમ સારો માણસ બનશે. યાદ રાખજો આ સમયમાં. સાધુ બની જાય તો ગૌરવની વાત છે. તમારે બનાવ હોય ને તોય નહીં બને. તમે કહેજો એને મંદિરે જા, મંદિરે ના જતો હોય સાધુ ક્યારે બનવાનો? આપણે કહીએ કે કપાળમાં તિલક કર, એ નહીં કરે તો પછી સાધુ બનવાનો ખરો? કારણ કે સાધુ જીવનમાં તો કેવું હોય, મંદિરમાં જ રહેવાનું હોય, તિલક તો કાયમ એના ચહેરા ઉપર હોય, ભગવાનનું નામ એમના મુખમાં હોય, સેવાની ભાવના હોય, ત્યારે સાધુ બને છે. તો આ સંસ્કાર આપણે બાળકોને આપવા જોઈએ કે નહીં? અને આપ્યા હશે તો એનું પરિણામ શું આવશે? કદાચ સાધુ નહીં બને ને તો તમારી સેવા તો જરૂર કરશે. સાધુના સંસ્કાર હશે તો બાળક તમારી સેવા કરશે, અને જે મા બાપની સેવા કરે ને એ જ બાળક સાધુ છે. એ ઘરનો સાધુ છે, જેનું જીવન સાધુ છે એ સાધુ છે. ઝેરના કટોરા જીરવી જાણે, અમૃત બીજાને પાય, સાચા સાધુ એને કહેવાય. સમંદર સરખા સ્વભાવ જેના કદી ન છલકાય. સંતનો સ્વભાવ કેવો? સમંદર જેવો, ક્યારેય છલકાય નહીં. અને ઝેરના કટોરા પચાવી જાણે, જીવનમાં એ દુઃખ જ પચાવે છે, અને અમૃત એટલે ખુશી બીજાને આપે છે. તો આપણો દીકરો સાધુ બને તો સારું કે નહીં? હવે તો તમે એગ્રી થશો, ભગવાન કપડા પહેર્યા વગર જો થાય તો સારું. પણ તમે સાધુ બની જાઓ એટલે તમારો છોકરો સાધુ, તમે એવા સાધુ બની જાઓ કે તમારો છોકરો પણ તમારી સેવા કરશે. ઘરમાં વડીલો બેઠા છે ને, બસ એનો આદર કરો, ભગવાનની પૂજા ને પ્રાર્થના કરો. બહુ ટીવીની પૂજા ના કરતા, એને તો છે ને જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવો, બહુ નહીં, એને બહુ મહત્વ નહીં આપવાનું. પણ આપણે તો એના પાછળ બહુ મોંઘો ખર્ચો કરીએ. નાનું હોય કે હવે મોટું લાવીએ, એની પાછળ થોડું ફર્નિચર કરીએ, લાખ 2 લાખનું, ત્યારે ટીવી હારી દેખાય. તો એ આપણી ભ્રાંતિઓ છે. આપણે જીવનમાં જરૂરી તો મળી જાય છે, પણ પછી જે મહેનત કરીએ છીએ ને એ બધું કમાઈએ કે કંઈ પણ પ્રગતિ થાય ને આની પાછળ જ જતી રહે છે. આ કરો તે કરો. છોકરાની અંદર કે આપણા પરિવારની અંદર સારા સંસ્કારોનું નિર્માણ થાય, કે આપણા પરિવારમાં કંઈક પુણ્ય થાય, એવું આપણે કામ કરવું જોઈએ, એવા વિચાર કરવા જોઈએ. મેં કહ્યું રાત્રે મોડા ભોજન કરવાના વિચાર આવે એની જગ્યાએ ભજનના વિચાર આવવા જોઈએ. ચાલો એકાદું ભજન ગાઈને હોઈ જઈએ, તો ભોજન કરીને હોઈ જઈએ એના કરતા એકાદું ભજન, ભાઈઓને ન આવડતું હોય તો બહેનોને કે એકાદું ભજન ગાઈ નાખો, આપણે પછી હોઈ જઈએ. અને ભાઈઓને જે આવડતું હોય એ ગાય. એટલે આપણા બાળકોને સરસ ગાતા આવડે, એના સંસ્કાર પણ આપવા જોઈએ. ઘરમાં ભજન કાયમ વાગે ને તો એ આવડે, બાકી ના આવડે. ફિલ્મના ગીતો સાંભળશે, જ્યાં વરઘોડા હોય ત્યાં તે બધા ફિલ્મના ગીત જ વાગતા હોય એટલે એને આવડી જ જાય. અને ફૂલ અવાજમાં વાગતા હોય એટલે ગમે ત્યાંથી સંભળાય. ભજન હંમેશા આપણા ઘરમાં સંભળાવવા જ જોઈએ. રોજ વહેલી સવારે ભજન સંભળાવવા જોઈએ. આ તો ટેકનોલોજી કેટલી બધી સારી આવી ગઈ, પણ એક સમય રેડિયોની ટેકનોલોજી હતી, ઘરમાં કોઈ ટેપ રેકોર્ડ નહોતા, એ સમયે આકાશવાણીના ભજનો સાંભળેલા છે, અને એમાં સુરતા લાગી ત્યારે ભજનમાં પ્રીતિ થઈ, અને આજે ભજન ગાવાનો પણ રસ પડે છે. આકાશવાણીના 6:20 રાજકોટના ભજન આવતા અને ઊંઘ ઉડતી. ભજન સાંભળતા સાંભળતા પથારીમાંથી ઉઠી જવાય, આપણે જાગૃત થઈ જઈએ તો જીવનમાં પણ જાગૃતિ આવી જાય. પેલા તો સાંભળવાનો એક આનંદ હોય છે. શુક્રવારે સંતવાણી રાત્રે 10 વાગે આવતી હતી, 10, 10:30. તો એ સમય હતો, અને આજે પણ સમય છે. તો એ પ્રમાણે આપણે જો કામ કરીશું આ વ્યવસ્થા, તો આપણા બાળકોને સારા સંસ્કાર મળશે, સુખી થશે. પણ આપણે એમ માનશું કે ભણીને કમાશે ને તો સુખી થશે. એ જરૂરી છે, આપણું બાળક ભણે અને સારું કામ કરે, નોકરી કરે તો વ્યવસ્થા તો મળી જશે. પણ જો સંસ્કારનો અભાવ હશે ને તો મનમેળ નહીં રહે. પતિ અને પત્નીમાં વસ્તુઓ માટે જ લડતા હોય છે. લડવાનું શા માટે? પતિ પત્નીને એમના સંબંધથી વિશેષ કોઈ વસ્તુ ના હોવી જોઈએ.
અને એમના બંનેના કરતા વિશેષ આપણા વડીલો ઘરમાં હોવા જોઈએ, તો જ આપણને સુખ મળે છે. પણ એ સંસ્કાર જો પરિવારમાં હોય અને બાળપણથી જ આપણે આપ્યા હોય અને ભગવાનમાં પ્રીતિ હોય ને એનો જો સત્સંગ સાંભળીએ તો આ સંસ્કાર આવે છે. સાચો આનંદ અને સુખ તો સેવાથી મળે છે. પછી ભગવાનની હોય કે કોઈ સમાજ સેવા હોય, પરિવારની હોય, એનાથી આપણને સાચો આનંદ મળે છે. માતાએ દીકરાનું નામ રાખ્યું માધવ, માતાનું નામ હતું હીરા લક્ષ્મી. એ રાજસ્થાનની અંદર એમનું ઘર હતું, પણ ધંધા અર્થે સુરતમાં આવીને વસ્યા હતા. એમના દીકરાના પિતાનું નામ એ રજપૂત હતા, પોતે કરવતસિંહ હતું. બહુ લાંબા સમય પછી એમને ત્યાં દીકરાનો જન્મ થયો એટલે બહુ ખુશી હતી. જ્યોતિષને ત્યાં જોશ જોવડાવીને નામ પાડ્યું અને એને એમ હતું બાળકને ખૂબ ભણાવવો છે. દરેક મા બાપના આ સ્વપ્ન હોય છે કે અમારા બાળકો ભણે. આ પ્રસંગ એમ કહેવાય છે 450 વર્ષ પહેલાનો છે. એ સમયે સુરતમાં ખૂબ જાહોજલાલી હતી. આપણા દેશમાં સુરત એક મોટું બંદર હતું ને આજે પણ ધંધા માટે ખૂબ આગળ છે. આપણા રાજ્યની અંદર પરદેશના લોકો પોતાના વાહનો લઈને ત્યાં ઉતરતા હતા. દીકરો મોટો થયો એટલે શાળામાં એમનો દાખલ કરાયો. માધવ ત્યાં ફારસી અને ઉર્દુ ભાષા પણ ભણે છે. ગુજરાતમાં ગુજરાતી તો હોય જ, પણ બીજી ભાષા આજે અંગ્રેજી જેમ ભણાય છે એવી રીતે એ સમયમાં એ ફારસી અને ઉર્દુનો અભ્યાસ કરતા. અને એની અંદર પણ સંસ્કૃતિ છે, એની અંદર પણ અનેક મહાપુરુષોએ ભજનો બનાવ્યા હોય તો એનો લાભ થતો હોય છે. માતા એને ઘરની અંદર રામાયણ અને મહાભારત જેવી કથાઓ સંભળાવે છે. આ સંસ્કૃતિની પરંપરા આપણા દેશમાં હતી અને આજે પણ સાંભળવી જોઈએ. કદાચ માતા પિતાને ન આવડે તો આજની ટેકનોલોજીથી આપણે સાંભળી શકીએ છીએ. મહાભારત સિરિયલો આવી, રામાયણ આવી ત્યારે બધા લોકો ટીવી આગળ બેસી જતા હતા. તો બધાના પરિચયમાં આવી ગઈ છે, પણ એનું અધ્યયન કરવું જોઈએ. આપણે ત્યાં સાહિત્ય બધું બહુ છે, લોકો ફ્રીમાં આપે છે. અને આજે સાહિત્ય ગૂગલ પર આવી ગયું છે. તમે મફતમાં પણ આપણા બધા જ ધર્મગ્રંથો આપણને ફ્રીમાં મળી શકે. હું તમને વોટ્સએપ કરું, તમને મળી જાય. તમે ગમે ત્યારે મોબાઈલથી પણ જોઈ શકો, વાંચી શકો. અને ગ્રંથો પણ લોકો છપાવે છે. બોલો, સંપૂર્ણ સેવા આપે છે. અને એક સામાન્ય ખર્ચથી આપણે એ ગ્રંથો પણ મેળવી શકીએ છીએ. આપણા ઘરમાં હોવા જોઈએ. એને માટે તમે શોકેસ બનાવીને રાખો. ટીવી માટે ખોટા ફર્નિચરની જરૂર નથી, ખોટા આડાવડા લાકડા ફિટ કર્યા હોય, બોલો કઈ કામ ના હોય. પણ એ જગ્યાનો ઉપયોગ તમે શોકેસમાં કરો. આપણા ઘરની સામે સારા ધર્મગ્રંથોનો એક શોકેસ હોય, એમાં બધા જ ધર્મગ્રંથો રાખીએ. એક ધર્મગ્રંથ બહાર હોય જે આપણે વાંચન કરીએ, એનું આપણે પૂજન પણ કરીએ. આપણા ઘરના આંગણે જો 2 છોડ વાવેલા હોય, પુષ્પ હોય, તો ગુરુ મહારાજના ચરણમાં મૂકે અને ગ્રંથ ઉપર પણ મૂકે. એની પૂજા કરવાથી આપણામાં ગ્રંથનો અભ્યાસ કરવાની ભાવના જાગૃત થશે અને એમાં જે ખજાનો છે ને એ આપણામાં આવશે ને મસ્તિષ્કમાં, ત્યારે જ આપણે સુખી થવાના છીએ. આ મસ્તિષ્ક સારું વિચારશે ને તો સુખી થવાના, સારું કાર્ય કરશે તો સુખી થવાના છે. એટલે બાળકને ભણવા મૂક્યો છે. બાળક ભણીને ખૂબ જ આગળ વધે છે, એકાગ્રતાથી અભ્યાસ કરે છે. અને ભણતા ભણતા એ ઘણીવાર તાપીના કિનારે ફરવા માટે લઈ જાય છે. એમાં એક દિવસ એમના આંગણે કોઈ એમના જેવું બાળક આવે છે, ભિખારી બાળક, ગરીબ બાળક. ત્યારે આજે માધવ હતો, એમ એક સુખી સંપન્ન થયા સુરતમાં રહીને. તે ગરીબ બાળકને એ બાળકે પોતાના વિચારોથી એમના અંગૂઠામાં આંગળીમાં રહેલી એક વીંટી હતી સોનાની, એ એમણે આપી દીધી. વિચાર કરો, આ માં જોવે છે
અને આ માં જોવે તો બાળકને શું કહે, એ એમને ના અપાય, શું કે? પણ એ માં ખુશ થાય છે કે વાહ, મારા બાળકની અંદર ઉદારતા છે, સેવાની ભાવના છે. આપણે આ મૂલ્યાંકન નહીં કરી શકીએ કે આપણું બાળક કોઈને આપે તો એમ કહેવાનું ભાઈ કોઈને નહીં આપવાનું. એમ સોનાની વીંટી કે એને અપાય અત્યારે કેટલી મોંઘી છે, કેટલા ઊંચા ભાવ છે. એટલે માતાએ એમને સંસ્કાર આપ્યા હતા કે આપણા આંગણે કોઈ પણ અતિથિ આવે ને ખાલી હાથે નહીં જવા દેવું. ત્યારે આ બાળકે આ સેવાનું કાર્ય કરેલું અને જોઈને માતા બહુ ખુશ થઈ જાય છે. બાળકે શિક્ષણ મેળવ્યું, સાથે પોતે રજપૂત હોવાથી એમને શસ્ત્રની વિદ્યા પણ પ્રાપ્ત કરી, કારણ કે આ રક્ષા માટે આ પણ જરૂરી છે. આપણા દેશની રક્ષા આજે પણ શસ્ત્રો જ કરી રહ્યા છે. શસ્ત્રો ના હોય તો આપણે અહીંયા આરામથી જીવી ના શકીએ. આપણા જે સૈનિકો છે શસ્ત્ર સાથે દેશની બોર્ડર ઉપર ઉભા છે અને આપણી બોર્ડર ઉપર દુશ્મનો તાક રાખીને જ ઉભા છે, આતંકવાદીઓ. અને પ્રધાનમંત્રી પણ એટલા હિંમતવાળા છે કે એની ભાષામાં જ એને જવાબ આપે છે કે ક્યારે એની સામે નમતું લેતા નથી. તો આ પ્રમાણે માતા બાળકને સારા સંસ્કાર આપે છે. ફરવાનો એનો સમય હતો, એ પ્રમાણે રવિવારે રજા હોય બાળકને લઈ જાય. મોટો થયા પછી પણ એ પ્રક્રિયા ચાલતી હતી. એક દિવસ એ બાળક યુવાન થઈ ગયો, એની નજર એક યુવતી ઉપર પડી અને યુવતીની નજર એ બાળક ઉપર પડી. બંને એકબીજાની દ્રષ્ટિથી પ્રભાવિત થયા, એકબીજાના સુંદર શરીરથી પ્રભાવિત થઈ ગયા. અને પછી એ સમય જતા બંને એકબીજા સાથે જોડાઈ જાય છે. માતાને ખબર નથી જે આજે બને છે એવી પ્રક્રિયા એ સમયે પણ બનતી હતી. માધવને એમ થયું હશે કે માતાને ખબર પડશે તો દુઃખી થશે, એમ જાણીને બંને જણા પલાયન થઈ જાય છે. આજે પણ ઘણાને ડર લાગે ઘરમાં કે આ કોઈ સંબંધ સ્વીકાર નહીં થાય તો ભાગતા હોય છે, પણ ભાગીને કોઈ સુખી થતા. પ્રેમ તમારો ગમે તેવો હોય પણ ભાગવાથી સુખ મળશે ને, ક્યાં જશો ભાગીને? એટલે એક બાજુ કોઈને સાથેનો પ્રેમ હોય, બીજી બાજુ માતા છે અને તમે છોડી દો તો એ પ્રેમ ક્યાં ગયો તમારો? તો બંનેને સંતુલન કરીને રાખવા પડશે. પરંતુ માને છોડીને જાય એ યોગ્ય નથી. એ ગયા પછી આગળ જતા એક દિવસ ક્યાંક ધર્મશાળામાં રહ્યા અને રાત્રિના સમયે એક સાપ આવ્યો અને એ જે માધવે જેની સાથે સંબંધ જોડ્યો હતો એનું નામ સજની હતું. એ સજનીને કરડ્યો અને ત્યાં જ મૃત્યુ પામ્યો. સંસારની સત્યતા તો આ જ છે ને, એમાં ક્યાંય સુખ નથી. આ તો ઠીક છે, સંબંધ જ્યાં પ્રારબ્ધ હોય ને ત્યાં જોડાય છે. એની અંદર બહુ મોહ નહીં હોવો જોઈએ કે જેના કારણે કોઈ પરિવારમાં કોઈ સભ્ય સાથે અન્યાય થઈ જાય, કારણ કે એમાં સુખ નથી. વાસ્તવિકતાની ખબર તો પછી પડે છે. અને આજે પણ એવા ઘણા યુગલો હોય છે, બધા જોડાય છે ને આગળ જતા પાછા છૂટાઈ પડી જાય છે. તો એકનું મૃત્યુ થયું, પણ માધવ તો પાગલ થઈ ગયો, કારણ કે એની અંદર બહુ જ એને મોહ હતો. એટલે એના વગર એના માટે જીવવાનું મુશ્કેલ હતું. એટલે ગાંડા જેવો થઈ ગયો. અને આ સમયે સમય જાય છે પછી થોડું દુઃખ ઓછું થાય છે. કોઈ પણ દુઃખ હોય આવે ત્યારે બહુ જ ભયંકર હોય, પણ એ સમય જતા ઓછું થાય છે. અને જ્યારે દુઃખ ઓછું થયું ત્યારે એની માં યાદ આવી છે. જે પ્રેમ જોડાયો હોય ને એ ગમે ત્યારે જોડાય છે. અને એને ઘર યાદ આવ્યું અને એ પોતાના ઘરે માતા પાસે આવે છે, પણ બાવરો બની ગયેલો, ગાંડા જેવો થઈ ગયેલો. માં એની હાલત, એને તો માને તો એમ જ હતું કે જ્યારે એ ભાગીને નીકળી ગયો ને ત્યારે જ્યોતિષે ભવિષ્યવાણી કરી હતી તારો દીકરો સાધુ થઈ જશે. એટલે માને એમ કે તો ગયો, કદાચ સાધુ થઈ ગયો હશે, તપાસ કરી કઈ મળ્યો નહીં,
પણ જ્યારે ગાંડાની હાલતમાં મળ્યો ત્યારે માતાને આશ્ચર્ય થાય છે કે આ શું હાલત થઈ ગઈ છે તારી. દીકરાએ જે હકીકત બની હતી એમણે કહી દીધી. ત્યારે માતા એને એટલો જ ઉપદેશ આપ્યો છે કે બેટા, માનવ જીવન કેટલું મૂલ્યવાન છે એ માત્ર આ હાડ માંસના મોહમાં વેડફી નાખવા માટે નથી મળ્યું. હાડ માંસના શરીરમાં મોહ માટે આ નથી મળ્યું, એમાં વેડફી નથી નાખવાનું. માએ મીઠો ઠપકો આપ્યો છે. નહીં તો લોકો મારપીટ પણ કરી લેતા હોય છે. કોઈની સાથે સંબંધ જોડાઈ જાય એટલે છોકરાઓને પરેશાન પણ કરી દેતા. હકીકતમાં એને સમજાવવા જોઈએ. સંભવ હોય તો જોડી પણ દેવા જોઈએ. બાકી કોઈનું જીવન ખતમ થઈ જાય એનો કોઈ મતલબ રહેતો નથી. તો લોકો એવા કાર્યો કરી દેતા હોય છે, એકબીજાની હત્યા પણ કરી દેતા હોય છે. તો હવે દીકરો કહે છે, માં મારે શું કરવું જોઈએ? ત્યારે જે રાજપૂતાણી છે એનું ખમીર જાગૃત થયું અને એના પિતા હતા ને 7 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા. એટલે બધી જવાબદારી માતા ઉપર હતી. એમણે જ એને મોટો કરી અને ભણાવીને આગળ લઈ ગયા, એને સંસ્કારોનું સિંચન કર્યું. દીકરાએ કહ્યું મારે શું કરવું જોઈએ? ત્યારે માતાને જ્યોતિષની આગાહી યાદ આવીને કહ્યું, બેટા હવે તું કોઈ સારા સંતના શરણમાં જતો રહે, કોઈ સમર્થ ગુરુના શરણમાં જતો રહે ને તારું કલ્યાણ કર. ત્યારે દીકરો નીકળે છે સાધુની શોધમાં, ગુરુની શોધમાં. તાપીના કિનારે ચાલતા ચાલતા કોઈ કલ્યાણ કુટીર નામનો આશ્રમ હતો. ત્યાં કોઈ એક મહાત્મા તપશ્ચર્યા કરતા હતા, ધ્યાનમાં બેઠા હતા, પદ્માસન લગાવીને. પહોંચેલા મહાત્મા હતા જે તપસ્વી રઘુરામ મહારાજ સાધના કરતા 12 વર્ષ સુધી એકાસન ઉપર બેસતા અને લોકો એની સમાધિમાંથી છૂટવાની રાહ જોતા હતા. કારણ કે સમાધિ યોગ પછી મહાપુરુષ જાગે ને, એની દ્રષ્ટિ આપણા ઉપર પડે ને તો આપણને આશીર્વાદ મળી જાય. અને કોઈ પણ મહાપુરુષ હોય, મહાન હોય, એની દ્રષ્ટિની અંદર પણ મહાનતા હોય છે, દિવ્યતા હોય છે. એટલે તો દર્શન કરવા જઈએ છીએ. એવું નહીં કે અમને આશીર્વાદ આપી દો કે આ મળી જાય તે મળી જાય. બસ એમની કરુણા દ્રષ્ટિ આપણા ઉપર પડે, આપણા વિચારો બદલાઈ જાય. કદાચ એની મુખમાંથી કઈ વાણી નીકળે અને આપણે સારો બોધ મળી જાય, એના હાથનો સ્પર્શ થઈ જાય. આપણે બહુ કઈ ઈરાદાપૂર્વક મારા માથે હાથ મૂકી દો ને આમ થઈ જાય તેમ થઈ જાય, એમ કશું થતું નથી. ઘણા લોકો હેરાન થઈ જાય ને ઘરમાં, ધમાલિયા ઘણા હોય છે ને પીને, કે આના હાથે માથે હાથ મૂકું તો આમાંથી કઈ સારું થઈ જાય, પણ જલ્દી નહીં થતું સારું. એમ એના મનથી જો થાય ને તો થાય. એટલે એ ગયો છે માધવ સાધુના શરણમાં. ત્યાં સમાધિમાં બેઠેલા મહાત્માના દર્શન કરે છે અને સમાધિમાંથી ઉઠવાની પ્રતીક્ષા કરે છે. ઘણા સમય પછી મહાત્માની સમાધિ છૂટે છે અને ધ્યાનમાંથી જ્યારે બહાર આવે છે ત્યારે માધવ મહાત્માના ચરણ પકડી લે છે. હે પ્રભુ ભગવાન, મને આપના ચરણમાં રાખો. મોટો થઈ ગયો હતો એટલે એમણે પૂછ્યું કે તારી પત્ની અને બાળકોનું શું? કોઈ પણ મહાત્મા ગમે તેને રાખી નથી દેતા. એનો ઇતિહાસ જાણવો જોઈએ. કારણ કે છોકરાની પત્નીને લડાઈ ઝઘડો કરીને ભાગી ના આવે તો એને કઈ સાધુ ના બનાવી દેવાય, એને આશ્રમમાં ના રખાય. કારણ કે એનું કર્તવ્ય કર્મ છોડીને એ આશ્રમમાં આવે ને તો ત્યાંય પણ એ કર્તવ્ય પાળી શકતો નથી. કારણ કે કર્તવ્ય જે છોડે એ સફળ નથી થતો. એટલે એમને કહ્યું કે તારી પત્ની અને બાળકોનું શું? તો કે બાળકો તો કોઈ છે નહીં, પત્ની તો નહોતી પણ પ્રેયસી હતી, એ તો દેવલોકમાં જતી રહી છે, અને એક માં છે એની અનુમતિ લઈને આવ્યો છું. એવું નહીં કે માને તરછોડીને આવ્યો છું. માની આજ્ઞા હતી કે તું જા. માં આત્મનિર્ભર હતી. એમને એમ થયું કે મારું બાળક કોઈ સંતના શરણમાં જશે તો એનું કલ્યાણ થશે. એટલે મહાત્માએ યુવાનની જિજ્ઞાસા જોઈને એને અનુમતિ આપી આશ્રમમાં રહેવાની. ઘણા વર્ષો સુધી એ માધવ ગુરુના આશ્રમમાં રહે છે, તન મનથી સેવા કરે છે. અને ગુરુને બીજા પણ અનેક શિષ્યો હતા, પરંતુ માધવની સેવાથી ગુરુ એના ઉપર વિશેષ પ્રસન્ન હતા.
અને આ પ્રસન્નતા જોઈને બીજા શિષ્યોને થોડી ઈર્ષા થતી હતી. એટલે સાધુ થઈ ગયા પછી પણ જો ઈર્ષા હોય ને તો માણસનું કલ્યાણ નથી થતું. ઈર્ષા ગમે તે લોકોને દુખી કરે છે. પૈસા હોય તો એક બાજુ જતા રહે. ઈર્ષા માણસને શું કરે? બાળવાનું કામ કરે છે. અગ્નિ છે ને માણસને બાળવાનું કામ કરે, ઈર્ષા પણ બાળવાનું જ કામ. એ સુખી ના થવા દે. ગુરુ તો થોડા અંતર્યામી હતા, બધા શિષ્યોને જાણતા હતા. એટલે બીજા શિષ્યોની ઈર્ષાને દૂર કરવા માટે એમણે કહ્યું કે મારે એક માણસનો બલિ જોઈએ છે. તમારામાંથી કોઈ તૈયાર છે ખરા? શિષ્ય માથું આપવા કોણ તૈયાર થાય? હવે તો માથું આપવાનો સમય આવ્યો છે. માથું નમાવે તોય સારું છે અત્યારે તો, પણ અહંકાર હોય કે ઈર્ષા હોય ને તો માથું નથી નમાવતા. પછી કોઈને દેખાડવા માટે કરે વસ્તુ અલગ હોય છે. યાદ રાખજો, ઘણીવાર ભાવ ના હોય ને તોય પછી બધાને હારે રહેતા હોય તો કરવું પડે, એ વસ્તુ અલગ હોય છે. તમારો ભાવ હોય ને પગે લાગો એ વસ્તુ અલગ છે. ભાવ ના હોય તો પણ તમે પગે તો લાગો જ, કોઈ આવે તો વડીલો, પણ ભાવથી કરો એ મહત્વનું છે. માતા પિતાનો તો પગ દબાવવા જોઈએ, પણ અત્યારે મા બાપ જ ના પડે, ના ના હો અમારે નથી દબાવવા. કારણ કે પગ દબાવતા દબાવતા ગળા સુધી આવી જાય તો મુશ્કેલી થઈ જાય. પ્રેમથી થાય તો ખરું. મને ઘણા કે તમારે પગ દાબી દે, શું જરૂર છે? જોખમ લેવાની કોઈ જરૂર? પગ દબાવવાની જરૂર નથી, તો પણ શરીર ચાલે ને ત્યાં સુધી સેવા નથી લેવાની. લોકોનો ભાવ છે સારી વસ્તુ છે, જરૂર હોય એ જ સેવા લેવાની, બિનજરૂરી નહીં લેવાની. અમે અહીંથી સુરત જેઠોલીથી ઉમરા સુધીની પદયાત્રા કરી હતી. થોડો થાક લાગે પણ તોય કોઈ એમ કે લાવો તમારા પગ દબાવી દે, પણ શા માટે? ચાલશે, હવાર થાય તો આરામ થઈ જશે, ચલાશે. એટલે ગુરુ અંતર્યામી હતા. બધા શિષ્યોને બોલાવીને કહ્યું કે મારે બલિ ચડાવો છે, કોઈ માથું આપવા તૈયાર છે? બધા વિચારમાં પડી ગયા, બધાના મોં ઉદાસ થઈ ગયા. કઈક સારું કામ હોતો તો બધા ખુશ થઈ જાય, પરંતુ બધા શિષ્યોની અંદર માધવ છેલ્લે બેઠો હતો. એકદમ છેલ્લે બેસે માધવ ઉભો થઈને કહે છે કે ગુરુદેવ, શું આ આટલા બધા શિષ્યોમાં કોઈ આપવા તૈયાર નથી માથું? એકદમ ઉભો થઈને કહે છે કે હું માથું આપવા તૈયાર છું. નમ્રતાપૂર્વક નમન કરીને કહે છે ગુરુદેવ હું આપીશ માથું મારું. બધા સામું જોઈ રહ્યા. ગુરુદેવને કહ્યું કે તમે મારું માથું કાપી લો. ગુરુ કે મારે પાપ નથી કરવું, તારી જાતે તું મસ્તક આપી દે. આ તો રજપૂતનું પાછું લોહી હતું. લોહીના ગુણ છે. આ જે વર્ણભેદ હતો ને, બ્રાહ્મણ કોઈ દિવસ આવું કામ ના કરી શકે, યાદ રાખજો. એ વેદ પાઠ કરવો તો કરી શકે, એ ધાર્મિક વિધિ વિધાન કરી શકે, પણ લડવા જવું હોય ને તો ક્ષત્રિયનું જ લોહી જોઈએ. એનું નામ જ ક્ષત્રિય. પછી કોઈને યારે ઝઘડો થયો એને કાપી નાખે, એક ક્ષત્રિયનું લોહી ના કહેવાય. પાછું ધર્મ માટે લડવાનું હોય, દેશની સુરક્ષા માટે લડવાનું હોય, એને ક્ષત્રિયનું લોહી કહેવાય. એટલે એ ઉભો થઈ અને પછી આશ્રમમાં જઈને પોતાની પાસે તલવાર રાખતો હતો. તલવાર લઈને આવ્યો. ગુરુદેવના સામે આવીને બધા જોઈ રહ્યા એના સામે કે શું કરશે ઘડીકમાં. અને રણે ચડ્યો. રજપૂત કોઈ દિવસ પાછો ના પડે, એ ડરે નહીં, બીક ના લાગે. સામે કદાચ તલવારો ચાલતી હોય ને તેને બીક ના લાગે હું મરી જઈશ. જે થવાનું હોય થાય, પણ એ દ્રઢ મનોબળ સાથે લડતા હોય છે. બાકી તો જેવા તેવા તો છે ને, બધું ઘમાચાણ ચાલતું હોય ને ભાગી જ જાય. શિયાળ હોય એ શું કરે? એ તો ભાગી જ જાય. એટલે માધવે તલવાર ખેંચી અને ગળા ઉપર એકદમ તલવાર મૂકીને ધડથી મસ્તક જુદું કરી દીધું ને એ મસ્તક ગુરુના ચરણમાં અર્પણ કરી દીધું.
બધા શિષ્યો જોતા રહી ગયા. જેવી તલવાર મૂકી લોહીનો ફુવારો છૂટ્યો બધાના ઉપર. એ શુરવીર સમર્પણ ભાવનાનું જે લોહી હતું ને એના છાંટા ઉડ્યા અને ગુરુએ એનું મસ્તક એમના ચરણમાં પડ્યું ને એને હાથમાં લઈ લીધું. ગુરુ તો તપસ્વી હતા, સિદ્ધ પુરુષ હતા. એ મસ્તકને લઈને એના દળ ઉપર પાછું મૂક્યું ને પાછું જીવંત થઈ ગયું. શિષ્યની એકમાત્ર કસોટી હતી અને બીજા જે શિષ્યો હતા એની અંદર જે ઈર્ષા ભાવ હતો એના માટેનો એક પ્રયોગ હતો. અને આમાં તો ગુરુની કસોટી થઈ જાય. હો, ગુરુની કસોટી થઈ જાય. ગુરુ બનવું સહેલું નથી. સામર્થ્યતા આવે ને તો જ ગુરુ પદ સ્વીકારાય, નહીં તો ગુરુ બનવું એટલે કઈ દર્શન પગે લગાડવા થોડું ગુરુ બનવાનું છે, સેવા કરાવવા માટે થોડું ગુરુ બનવાનું છે. એની શિક્ષા આપવાની છે, એના માટે સહન કરવાનું. માં બનવું સહેલું છે ભાઈ? તો માં ક્યારે બનાય? દીકરાને જન્મ આપે ને એનું કષ્ટ સહન કરે, એની સેવા કરીને એને મોટો કરે, ભણાવે, એને પગભર કરે, ત્યાં સુધીની એક માની બહુ જવાબદારી હોય છે. માનું યોગદાન કેટલું એમ ગુરુનું એક યોગદાન હોય છે. એક શિષ્યને જન્મ આપવા માટે એમણે પણ તપશ્ચર્યા કરવી પડતી હોય છે અને યોગ્ય રીતે એનું પોષણ કરવું પડતું હોય છે. ત્યારે એ ગુરુની ફરજ પૂર્ણ થતી હોય છે. અને આ સંદેશો માતાને મળે છે કે મારા દીકરાએ એનું મસ્તક ગુરુને આપી દીધું અને ગુરુની કૃપાથી પાછો જીવંત થઈ ગયો અને ગુરુએ એને એના પછી કુટીરનો મહંત બનાવ્યો છે. ગુરુને એમનું જે કઈ સામ્રાજ્ય હતું બધું આપી દીધું. બહારનું સામ્રાજ્ય તો સામાન્ય હોય છે, એના માટે લોકો લડતા હોય છે, પણ સાચું સામ્રાજ્ય તો એના અનુભવનું હોય છે. અને જે કોઈ ગુરુને સમર્પિત થાય છે ને એને એ સામ્રાજ્ય મળતું હોય છે. સમર્પિત થવું એનું નામ નમ્રતા છે. અહંકારનો ત્યાગ કરીને આ માથું જો ઝૂકી જાય, આદર્શપૂર્વક વિનમ્રતાથી જો આપણે એનો આદર કરીએ, પ્રણામ કરીએ, તો ગુરુના અનુભવના આશીર્વાદ આપણને મળી જાય છે. પરમ ગુરુનું જે અનુભવનું જ્ઞાન છે, એની ગતિ છે, એ જો મેળવવી હોય તો આપણે આપણું તન, મન, ધન અને આપણું શીશ અર્પણ કરવું પડશે. આનો મોહ છોડી દેવો પડશે. બધું તમારી પાસે જ રહેવાનું. તન પણ તમારું છે, તમારી પાસે જ રહેવાનું, પણ એના મોહપાશમાં બંધાવીને આપણે ભક્તિ ના ભૂલી જઈએ, માતા પિતાને ના ભૂલી જઈએ, આપણું કર્તવ્ય કર્મ ના ભૂલી જઈએ, કે આપણે ધર્મ ન ભૂલી જઈએ. મનની અંદર કોઈ સંસારની કોઈ ચાહના ન રહે. એ રીતે આપણું તન, મન, ધન અર્પણ કરી અને આપણું અભિમાન પણ ન રહે અને માત્ર એક આત્મ ગૌરવ રહે, ધર્મનું ગૌરવ રહે. એવી રીતે આપણે ભક્તિ કરીને આપણા જીવનને સફળ કરવાનું છે. એટલે સંત કબીરજી કહે છે, યહ તન વિષ કી બેલરી, ગુરુ અમૃત કી ખાણ, શિષ્ય દિયે સદગુરુ મિલે તો ભી સસ્તા જાન. યાદ રાખો, શીશ આપી દેવાથી પણ સદગુરુ કે પરમ ગુરુ મળી જાય ને તો સસ્તામાં મળી ગયા છે એમ જાણજો. સસ્તામાં મળી ગયા. બાકી મળે ગમે તેટલી સમૃદ્ધિ આપી દઈએ ને તો પણ ન મળે. પરંતુ જ્યારે સદગુરુ મળે ને ત્યારે બધું અર્પણ કરી દઈએ ને તો જ સદગુરુ મળે છે. મળી ગયા પછી પણ આ વસ્તુમાં જો આપણે રોકાઈ જઈશું તો સદગુરુનું શરણ છૂટી જશે. અને નારણદાસજી મહારાજ શ્રી એમ કહે છે કે એવા પ્રતાપી જે ગુરુ ગતિવંતા, એવા પ્રતાપી જે ગુરુ છે એની ગતિવાળા જે કોઈ શિષ્ય બને, એવા ગતિવાળા ગુરુના શરણમાં કોઈ આવી જાય તેને તજી જીવ લહે નહીં અંતા. એને છોડીને આ જીવનો ક્યારેય અંત આવવાનો, દુઃખોનો અંત નહીં આવે. આવા સમર્થ ગુરુ મળી જાય ને તો આ ચાર વસ્તુ છોડવાની તૈયારી રાખી અને એના આશીર્વાદ લેવાના છે. બાકી જો એ શરણ છૂટી ગયું, આજે કહીએ છીએ કે તમે આ થોડી આજ્ઞા તો પાડો, પણ એ જો ન પડાય તો સમજવાનું આપણે એનું શરણ છોડી રહ્યા છે. તિલક કરવું આ સામાન્ય વસ્તુ છે, પણ બધાના માટે સામાન્ય નથી. શરમ આવે કે ના આવે? છોકરાઓને સ્કૂલમાં જવાનું હોય તો શરમ આવે,
અને યુવાનોને બજારે જવાનું હોય, પાર્ટીમાં ભણતા હોય, કોલેજમાં, લોકોને શરમ આવે છે. આપણી સંસ્કૃતિનું ગૌરવ છે. આપણા ઋષિમુનિઓ કપાળમાં તિલક ધારણ કરતા હતા. આપણું નેટવર્ક ના પકડાય કેટલી તકલીફ પડે ખબર છે ને મોબાઈલમાં. તો પછી આ તો નેટવર્ક છે આપણું, તો અવશ્ય તિલક કરવું. ઘણા વડીલો હતા, સવારે કંકુ કરેલું જ હતું. તો આ સંસ્કાર છે. આપણે પૂજા બે રીતે થાય, ચંદન અને કંકુ બંનેથી થાય. દેવની પૂજા ચંદનથી થાય અને દેવીની પૂજા કંકુથી થાય. તો આપણા તિલકની અંદર બંને વસ્તુ છે. વચ્ચે કંકુ છે, બહાર ચંદન છે. તો કંકુ અને ચંદનથી પરમ ગુરુએ ભાલ તિલક આપ્યું છે, જે સંસારની ભ્રમણાઓ છેદીને આપણને કૈવલ ધામમાં લઈ જશે. બાકી આપણી કોઈ તાકાત નથી કે આ માયાના આવરણને આપણે તોડી શકીએ. એટલે પહેલા તો આપણે તિલક ધારણ કરવાની હિંમત રાખવી પડે. આપણામાં હિંમત પણ હોવી, માયા સામે લડવાની હિંમત. લશ્કરમાં જેમ લડવાનું હોય ને એમ જ આમાં હિંમતથી લડવું પડશે. બાકી કારણ વગરના ઝઘડા તો બધા લોકો કરતા જ હોય છે. પરંતુ માયા છે ને એની સામે લડાઈ કરવાની છે, એને આપણે પરાસ્ત કરવાની છે. તો ગુરુની જે આજ્ઞાઓ છે એ પાળીને આપણે કૃપા મેળવવાની છે. મેં એક આ વર્ષ માટે એક સંકલ્પ પત્ર બનાવ્યું છે, જે આપણા નેમીના 9 નિયમ છે અને એને અંતર્ગત જ છે, પણ 51 નિયમ છે. એમાં દીક્ષા લીધી અને આ 25મું વર્ષ ચાલી રહ્યું છે. નિમિત્તે રજત એટલે ચાંદી, રજત જયંતિ 25 વર્ષ થાય એટલે રજત મહોત્સવ ઉજવાય. 50 વર્ષે સુવર્ણ હોય અને 75 વર્ષે અમૃત મહોત્સવ હોય અને 100 વર્ષે શતાબ્દી મહોત્સવ હોય. એમ 25 વર્ષ દીક્ષાને થાય છે. ત્યારે દીક્ષા એક ઉત્તમ સંસ્કાર છે. એના આદર્શ માટે આ વર્ષની ઉજવણી રૂપે કે આપણે બધા જ પરમ ગુરુની વિશેષ આજ્ઞાઓ પાડીને આની ઉજવણી, બસ આપણે કંઈ જ આપવાનું નથી, એની ઉજવણી કરીને આપણે એમના આશીર્વાદ લેવાના છે. ત્યારે એક સંકલ્પ પત્ર વોટ્સએપના માધ્યમથી એક લિંક મોકલવામાં આવે. એમાં બ્લુ કલરની લિંક હોય, એને ટચ કરો એટલે આખું સંકલ્પ પત્ર ઓપન થશે. એની અંદર પરમ ગુરુનો ફોટો હશે, એના દર્શન થશે. એમાં સૂચના લખેલી છે કે કમસે કમ તમે ધ્યાનથી આ સંકલ્પ પત્ર વાંચો અને એનું ચિંતન કરો. પછી તમને કઈ પ્રેરણા થાય એમાંથી કંઈક સારું કરજો. આજે વાંચો, ફરી પાછું મહિના પછી વાંચો, ફરી પાછું મહિને વાંચો કે 6 મહિને વાંચો. ફરી તમને જ્યારે જે પ્રેરણા થાય, આ લિંક તમે પણ બધાને આપી શકો છો. તમે શેર કરશો તો દરેકની પાસે જશે, દરેક ખોલશે તો એ જ સંકલ્પ પત્રનું ફોર્મ એને મળશે. એમાં તમારું નામ હશે, મોબાઈલ નંબર લખવાનો હશે અને તમારું ગામ, આટલી પરિચય તમારે મૂકવાનો હોય છે. અને પછી બધા નિયમો લખ્યા હોય. એમાં આગળ એક રાઉન્ડ હોય, એમાં તમે ટચ કરો એટલે એમાં બોલ્ડ થઈ જાય, બ્લુ કલરનું કે બ્લેક કલરનું. તમે જે નિયમ પાળશો એને ટચ કરશો, કે નહીં કરો તો એમને ખાલી રહેશે. તો તમારાથી પાડી શકાય એવા, તમારી શરૂઆત હોય તો નાના નિયમ પણ હોય છે. તમે માત્ર જય વિધિ બોલી શકો. આજે જે મેં નિયમ આપ્યો ને જય વિધિ બોલવાનો, તો આટલું કામ રોજ કરજો. તમારો દિવસ કમસે કમ એક વાર ભગવાનનું સ્મરણ કરીએ તો પણ સફળ જ માનવાનો. કારણ કે આજે તમે એક સારું કામ કર્યું છે, ભગવાનની જે બોલવાનું. જેણે આ જગતનું સર્જન કર્યું છે એની આ જે છે, જેનો સંદેશ લઈને આવ્યા છે એની જે છે, આ દુનિયામાં જેટલા સાધુ સંતો છે એની પણ જે છે, આ દુનિયામાં જેટલા દેવતાઓ છે એની પણ જે છે, જે આપણું ધામ છે કૈવલ ધામ એની જે છે, આપણી જે પરંપરા છે જ્ઞાનની એની જય છે, એનો આપણામાં ગૌરવ આવે, એનો હંમેશા વિજય થાય, એની આ જય છે. તમે માત્ર પુસ્તિકામાં જોઈને સવારે એકવાર પગે લાગો, ત્યારે જય બોલીને પગે લાગો, સાંજે એકવાર, કેટલું મહાન કાર્ય છે. અને આ જ મહાન કાર્ય એક દિવસ એના સુધી આપણને પહોંચાડી દેશે. આ કોઈ સામાન્ય કાર્ય નથી. વડનું બીજ કેવડું હોય, એકદમ રાઈના દાણા જેવું ઉગે, એને તમે ગમે ત્યાં પડ્યું હોય ને ઉગી જાય, દિવાલમાં ઉગી જાય. અને પછી જો એ મોટું થઈ જાય ને તો એક નાનું બીજ હતું, પણ આપણને ખબર નથી કે આ બીજની અંદર કેવડું મોટું વૃક્ષ છે, કે મોટું વટ વૃક્ષ બને છે. અને વડનું બીજ તો જેટલો સમય લાંબુ રહે ને એટલું એ મોટું થાય છે, કિલોમીટર સુધી ચાલે છે, મોટું થાય છે. તો નાનકડું કાર્ય ભવિષ્યમાં એક
તમારો હૃદયથી જયાંશયાવ્યો આપ પાસે શરણમાય બનાવજો પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો વાળી જે કરીને જે કુળ માયો તરે ત્યાં પૂર્ણ પ્રેમે પરમ ગુરુ આપની ભક્તિ કરે લક્ષ 84 વંદનો લક્ષ માલિકા પદ પરમ ગુરુએ આત્માને બોલો શાંતિ સુખ સંપત્તિ સુવિચાર સત કર્મનો દૈવાર જન્મ સત સંગતિ કીર્તાર પાર આલોકને પરિલોકમાં તમ પ્રેમ રગે રગવ્યાપજો પરમ ગુરુએ આત્માને શાંતિ સાધ્ય આપજો પ્રભુ જય કરુણાનિધિ આરત પૂર્વ સુરતા તારણ તારણ ત્રિલોકન જય અનુગમ કોઈ પ્રભુ અનેક પ્રભુ જાણ સંશય સગળાની વારી સંશય સગળાની નિવૃત્તિ સુદગી પ્રભુ જય ચરણ શરણ નો મહિમા મંગલકારી પ્રભુ મંદમતીનો માનો મંદમતીનો માનો પ્રભુ જય કરુણા સાગર ભગવાસી પ્રભુ વિચલ વાસી શરણાગત હાથ રાખી દે જલ્દી હાથ રાખી દે જલ્દી શ્રી બતાવી શ્રી
प्रभु जय करुणानिधि प्रभु जय करुणानिधि प्रभु जय करुणानिधि